વહુને કામ કરવામાં એક નંબરની ઢીલી છે. કાંઈ કામ કરવામાં રસ જ નથી. આજે તો 11 છે. 11નું કેટલું ખાવાનું બનાવવાનું હશે. હા, ઉપવાસ તો અમારા ઘરમાં 11 વર્ષોથી બધા કરે. હવે દામિની વહુએ કરવી જ પડશે. હા, દામિની વહુ, એ દામિની વહુ, હા હા હા, આટલી બૂમો મારીએ છીએ તો તમારા ઠેકાણા નથી હોતા. પાણી યાર હું કામ કરી દીધું એટલે હા, કામ તો તમે જ કરો છો. અમે બધા તો બેઠા બેઠા અહીંયા ખાટલા તોડીએ છે નહીં. એવું ક્યાં કીધું મેં બા? હું તો ખાલી કહું છું કે મારે આવવામાં વાર હું કામ લાગી. એમાં હું કામ બોલો છો? મને લાગે છે હવાની ચામાં તમને મજા નથી આવી. પાછી બનાવી દઉં? હા, બનાવી તો પડશે, પણ સાંભળો, આજે 11 છે. હા, મને ખબર છે આજે 11 છે. હા, તે આજે 11 સિવાય કઈ ખાવાનું નહીં બને. 11 નું જ જમવાનું બનશે ઘરમાં. એટલે ઉપવાસનું ફરાળ જે બનાવવાનું છે ઈ ને? હા, ઈ. અને તમારે 11 કરવાની છે. હા, હા, વાત ખોટી ને? શું ખોટી? હા, શું ખોટી? અરે અમારા ઘરમાં વર્ષોથી 11 બધાય કરે અને ઈ તમારે કરવી પડશે. આગળની વહુ છો તમે. તમે નહીં કરો તો કોણ કરે? બા, 11 કરવામાં મને કોઈ વાંધો નથી, પણ તમે જાણો છો ને અમારા કમરનો દુખાવો, એની દવા ચાલુ હોય છે. આ 3 ટક દવા લેવાની હોય છે. એટલે દવા તો ભૂખ્યા પેટે ન લઈ શકું ને. એમાં ડોક્ટરે ખાસ કીધું છે કે આંધી એ દવા છે ને ઓલી કેવી ઓલું વધારે પાવર વાળી દવા છે. એટલે એ હંધી એ દવા છે ને ભૂખ્યા પેટે નહીં પણ ખાઈને લેવી પડશે. મને શીખવાડવાની કોઈ જરૂર નહીં. સમજી ગયા તમે? ડાક્ટર તો બધુંય કીધા કરે. એમના કીધે ચાલીએ ને તો થઈ રહ્યું આપણું કલ્યાણ. એમ કઈ આપણે ધર્મ થોડી છોડી દેવાય. 11 તો કરવી પડશે અને 11 નું જમવાનું. અને રહી વાત દવા પીવાની, તે દૂધ હારે પી લેજો. એવું કોણે કીધું કે દૂધ પીને દવા ન પીવાય? 3 ટાણાની જગ્યાએ એક ટાણાની દવા લઈ લેજો. હું ફરક પડે છે? બા, જો એવું બધું હોત તો આ ઘરે ઘરે ડાક્ટર ન હોત. પણ એમની પાસે એમની ઓલી ડિગ્રી છે એટલે તો એ ડાક્ટર છે ને, એટલે ને આપણે કરતા વધારે ખબર પડતી. બસ હવે મને સલાહ આલવાની જરૂર નથી. આપણા ઘરમાં 11 બધાય કરે છે એટલે તમારે કરવાની છે. હવે મને આ ડાક્ટરના બહાના નહીં ફાવે. સમજી ગયા? આ તમારી દવા ચાલે કે દવાના કાકા ચાલે, ઈ મારે એની હારે કાંઈ લેવા દેવા નહીં. 11 નું જમવાનું હંધાઈનું બનશે અને હંધાઈ ઈ જ ખાય. અને તમારે 11 કરવાની જ છે. ઈ તમે કાંઠે બાંધી લ્યો. તો માફ કરજો બા, હું 11 નહીં કરું. હું ધર્મની વિરુદ્ધ અને આપણા ઘરના નીતિ નિયમ વિરુદ્ધ જવા નથી માંગતી, પણ હું કરું? મારી મજબૂરી છે ને એટલે કહી રહી છું. બાકી ક્યાં ના પાડી હતી મેં? હું રહેવા તૈયાર જ હતી. પણ જુઓ, હાની મજબૂરી છે તમારે? આ મય એક કમરમાં દુખાવો થયો છે એને તો તમે પકડીને બેઠા છો. આ 17 બીમારીના ઘર છો તમે. આયા ને એ દીથી દવા જ ચાલે છે. પણ આ ભગવાનનું ધર્મનું કઈ કરશો ને તો ભગવાન તમારી સામે જોવે અને કઈ ખારું થાય. હ, એટલે આ ધર્મ બરમ કરો. આ 11 કરશો ને તો કઈ ઉપરવાળો જોવે તમારી સામે. માનું છું કે ભગવાનનું નામ લેવું જોઈએ, આ ઉપવાસ કરવા જોઈએ, આ જેટલાય વ્રત આવતા હોય ને હંધો એ કરવું જોઈએ. પણ માણસનું મન ના હોય ને, તમે એમની પાસે પરાણે કરાવો ને તો એનું ફળ ન મળે બા. આ તો ક્યાં કહું છું કે પરાણે કરો? હું તો કહું છું કે કરવું પડશે. તમારું મન છે ને એને તમારા પિયરમાં મૂક્યા હો. આ તમારી માએ તો તમને કાંઈ નથી શીખવાડ્યું કે હું કરવું ને હું ન કરવું. બસ મોકલી દીધા સાસરે. હા, એમ નો હાલે. સમજી ગયા ને? પણ મને ફરાળનું, ઉપવાસનું અને હા મારું ખાવાનું બનાવવામાં કોઈ વાંધો નથી. અને હું ક્યાં વારે વારે કહું છું, આ થોડા સમયની તો વાત છે ને. આ મહિનો દીની દવા છે, એ પૂરી થઈ જાય ને પછી તમે જે વાર રહેવો ને એ હંધાય વાર રહેવાનું. તમને કહ્યું ને, આજે મારા રસોડામાં 11 સિવાય કાંઈ ખાવાનું નહીં બને. નહીં બને એટલે નહીં બને. તમને વાંધો હોય કે ન હોય, પણ મને વાંધો છે ને. મને વાંધો છે અને મારો વાંધો ઈ વાંધો જ કહેવાય. સમજી ગયા? હાલો હવે હાલતી ના થાવ ને 11 નું બનાવવા માંડો. એકવાર કઈ દવા નહીં લ્યો ને તો કઈ મરી નહીં જાવ. સમજી ગયા? તો માફ કરજો,
તમને જેમ વાંધો છે ને એમ મને વાંધો છે. 11 તો હું નહીં જ કરું. જોયું? હા, મેં બોલવાનું શીખવાડ્યું છે માએ, બીજું કાંઈ શીખવાડ્યું નથી. હું જોઉં છું કેમ તું બીજું ખાવાનું બનાવીને ખાય છે. બોલો કેમ આવું મોઢું ચડેલું છે? ચડે જ ને. શું થયું? શું થયું એમ? આ જઈને તમારા બાને પૂછો ને તો ખબર પડે તમને કે હું થયું છે. શું કર્યું હવે? બાએ શું કર્યું? કાંઈ નહીં, 11 છે આજ. હા તે પણ તેમાં શું વાંધો છે? હું વાંધો છે? બાએ એવું કીધું છે કે આજે હંધાય છે ને 11 રહેવાની છે. હા તો હું એ જ કહું છું કે 11 રહેવામાં શું વાંધો છે? બાએ કીધું છે તો રહી નાખવાની. તમને ખબર છે ને અમારા કમરની દવા આલે છે એ ભૂખ્યા પેટે ન લઈ શકું. ડાક્ટરે ચોખ્ખી ના પાડી છે પણ આ જીદ લઈને બેઠા છે કે તું 11 રહેજે. હવે તમે જ વિચાર કરો ને, મારે દવા લેવાની હોય તો કઈ રીતે 11 રહું? આ બાને કેટલી વાર કીધું છે કે કોઈને પરાણે નહીં રાખવાના, મનથી રહીને એ હાસું. અને આમાંય તને તો આ કમરનો દુખાવો છે તો સાચી વાત છે તારી, ભૂખ્યા પેટે ન રહેવાય. આ બાને સમજ નથી પડતી પણ. હા તો એક કામ કરો, જાઓ તમારા બા છે ને ખાટલે બેઠા છે, જઈને એમને સમજાવો કે આવી રીતે છે ને પરાણે કોઈને દબાણ ન કરવું જોઈએ કે 11 રહે કે રહે. અને હા, એક વાતની વાત નથી, હંધી એ વાતમાં છે ને બા પોતાની જીદ લઈને બેસે છે કે હું આમ કહું ને એટલે એમ જ કરવાનું. જાણે કેમ આપણે બધા એમને ન કરવું હોય, કેવું ન જોઈએ મારે આવું. પણ મને ગુસ્સો આવે છે અત્યારે. શાંત થઈ જા. અને હવે જો 11 રહેવાનું થાય અને બા નો માને ને તો તું એની સામે હા પાડી દે, બાકી બધું માયા ઉપર છોડી દેજે. હું આ પાડી દઉં? ચોખ્ખું કીધું છે. આ રોડામાં છે ને હું જોવા આવી કે હું બન્યું છે ને હું નહીં. ચોખ્ખી ના પાડી દીધી છે કે ફરાળ સિવાય છે ને કઈ બીજું ખાવાનું નહીં બને. અરે તો નહીં બનાવતા ને ખાઈ, તમારા માટે હું ક્યાંથી લઈ આવીશ. પણ એવું હું કામ કરવું જોઈએ? આ તો એક વાતનું સમાધાન થયું, બીજી વાતનું આવી તો કેટલી વાત છે. આ હંધી વાતમાં રસ્તા આવી રીતે ગોતશો તમે? જો હું મારી રીતે કોશિશ કરું છું બાને મનાવવાની, બાને સમજાવવાની, પણ જો નહીં સમજે તો હું એ જ કહું છું કે ક્યાં સુધી આપણે હંધાયા સહન કરતા રહેવું? એક દિવસ તો બાને સમજવું જ પડશે ને. અને એ કોઈ બહારના કહેવાથી કે કોઈ બીજાના કહેવાથી નહીં સમજે. આપણે એમના ઘરના છીએ, તમે એમના દીકરા છો, તમારે સમજાવવું જોઈએ. સાચી વાત છે, દીકરા તરીકે હું સમજાવીશ, પણ તને તો ખબર છે ને એ કેવા અઠીલા છે. પણ આવી વાતમાં તો જીદ ન કરવી જોઈએ ને. અરે ખાલી મહિનોથી દવા લેવાની છે મારે. મહિનોથી પછી મેં કીધું કે હું રહેવા સારું તૈયાર છું, પણ નહીં, એમણે કહી દીધું ને એટલે ભગવાને નીચે આવીને કેમ ન કહી એ વસ્તુ નહીં કરવાની એટલે નહીં જ કરવાની. હવે તું ગુસ્સો શાંત કર અને હું છે ને સમજાવવાની કોશિશ કરીશ. હો સમજાવતા હતા તમે, સમજાવવાનું હોત ને તો ક્યારનું એ સમજાવી દીધું હોત. ક્યારનું સમજાવી દીધું હોત એટલે હવે આવું બધું કરે હોય ને સમજાવવું ને. આ બધી વાતમાં માની જતા હોય તો સમજાવવાની ક્યાં જરૂર હોય? માની જતા હોય તો ને. તમને ખબર છે કે તમારા બા છે ને એકે વાતમાં નથી માનતા, પોતાનો જ કક્કો હાચો માઈને રાખે છે. તો સમજાવવાની કોશિશ કરી કોઈ દી? એટલે મારી બાને હું એની આગળ વધ જઈને કેવી રીતે સમજાવું? બોલો, આમાં ઉપરવટ જવાની ક્યાં વાત આવી? હું કે એમ કહું છું કે બાને તમે જઈને એમ જ કહી દો, એમની જેમ હુકમ ચલાવો કે તમારે આ જ કરવાનું છે કે આમ જ થાય. અરે સમજાવવાની વાત કરી છે, સમજાવવાની કોશિશ નથી કરી કોઈ દી તમે તો. એ હા, તું હવે શાંત થઈ જઈશ, હું છે ને સમજાવી છે. અત્યારે જ જાઉં છું. હા જાઓ, સમજાવો. પેલા મોટું હરખું રાખ. હા પરાણે તમને ખબર છે આજે તો સત્સંગમાં બહુ મજા આવી. હા, બધી બહેનો જ ઝૂમી 11 ભજનો જે ગાયા, એ કાનોડાના ભજન ગાવાની જે મજા આવી ગઈ.
આહાહાહા. અને પેલા લીલાબેન એ તો બાપા એવા કૂદી કૂદીને નાચતા હતા કે ન પૂછો વાત. એ તમને ખબર છે આપણા બાજુવાળા વંશા કાકી મેં તો ક્યારે એમને આમ નથી જોયા. અરે કૃષ્ણ ભક્તિમાં એવા મગન થઈ ગયા ને કે ઓહો આખું ગામ જોતું હતું. અને તમને તો ખબર છે અમારું મહિલા મંડળ કેવડું મોટું છે આપણા ગામનું. એ 50 બૈરા ભેગા થાય 50. મેં તો આપણી વહુઓને કીધું હાલો હાલો મારી હારે હાલો અને મસ્ત મજાના ભજન ગાઓ. પણ એ બંને હારી ડફોડ જેવી છે. એમાંથી એકેયને અક્કલ જ નથી કે આ ભજન કરાય કીર્તન કરાય એ મજાના દિવસો જાય. મજા આવી ગઈ હો, બહુ મજા આવી ગઈ બાપા રે બાપા. તો તું મંદિરે નો જા, કઈ દેવ દર્શને નો જા, સત્સંગ કરવા નો જા, કઈ કથા નો સાંભળ, ઈ બધું હાલે. કાંઈ નો કર ને તો બધું હાલે. ખાલી ઘરમાં તું બહુ હારે સારું વર્તન રાખ ને તો તારે બધી પૂજા એમાં આવી જાય. એ વહુ હારે હારું જ વર્તન છે. આ મારા જેવી હાહુ તો આમ પુણ્ય કર્યા હોય ને તો હાહુ મળે. બાકી મારા જેવી હાહુ મળવી બહુ મુશ્કેલ છે. અને મેં તો એવા પુણ્ય કર્યા હતા થોડીક તો કચાશ રહી ગઈ છે કે ડફોડ જેવી વહુઓ મળી છે. અરે હું તને એ જ કહું છું કે ઓલી બિચારી દામિની હવે એ નથી રહી શકતી ભૂખી, એને બટાકાનું એવું નથી હતતું, તો પછી એને તું હું કામ ફોર્સ કરશો પરાણે કે 11 રો. હવે એ આપણી સેવા કરે છે, ઘર સંભાળે છે, બધાની હારે પ્રેમથી રહે છે, બધાનું માન જાળવે છે. તો આવી વહુ આપણને ન મળે તો એને એની રીતે જે કરે કરવા દે ને. 11 ન લે તો હું થઈ ગયું. લે એટલે તમે કહેવા હું માંગો છો? હે તમે એમ કહેવા માંગો છો કે હું આ 11 કરાવીને કોઈ પાપ કરી રહી છું? ના ના હો, આ કોઈ પાપ નથી. અરે 11 કરવાથી તો વૈકુંઠ મળે, વૈકુંઠ. અને તમે શું કહો છો મને? હે હું કીધું કે હું પાપ કરી રહી છું? અરે પાપ ના, એ લોકોને પુણ્યના પોટલા બંધાવી રહી છું. અને હો વાતની એક વાત મને એટલી ખબર પડે છે કે આ વહુઓ છે ને એને કોને આ ઉપવાસ કરવા નથી ગમતા. અરે હા, આ પેલા આ શેરી પીઝા ને બર્ગર ને એ બધું ખાવાથી પેટ નથી બગડતા. આ બટાકા ખાવાથી પેટ બગડી જાય છે. અને નાટક છે બધા તમારી વહુઓના. 11 તો કરવી જ પડે. આ તમે જોઈ લો, આમાં હું જરાય આનાકાની ચલાવવાની જ નથી. અરે પણ નો રહે તો હું થઈ ગયું. હવે ભગવાનના બે નામ લઈ લે પ્રેમથી અને બસ બધાને આ ભૂખ્યાને કોકને અનાજ જમાડે અને રોટલો આપે અને બધું આવી ગયું. હવે ગાયના હોતે ને પેલી રોટલી ગાયની ઈ કાઢે છે. આપણે પેલા કેવો રિવાજ હતો એ આવી પછી એને આપણને શીખવાડ્યું. ઓહ, રસોડાનું કામ મારું છે, મને હંધી ખબર પડે છે. એના આવા પછી કઈ ગાય કૂતરાની રોટલી નથી કરતી. વરહોતી તમારા બા ઈ કરતા ને હું ઈ કરતી. તમે મને સલાહ ના આલો. હા, વચ્ચે થોડા વાર ભૂલી ગઈ હતી ઈ વાત અલગ છે, પણ એ વાતને છે ને 10 વાર સંભળાવવાની જરૂર નથી. તો ઈ એમ એના હું ખામી છે મને એમ કે હાલ 11 નથી રહેતી. ઈ એક ખામી એમ તું ગણશો કે હું તો ઈ ગણતો નથી. હવે બીજી મને કઈ ગમે એક ખામી તો બતાય એનામાં કે આપણી દામિની વહુમાં આ ખામી છે. તો પછી એને હું કામ આવી રીતે પરાણે તું કહેશો? અને ધર્મ પછી આ પૂજા એ બધું છે ને કોઈ પાસે જબરજસ્તી ક્યારેય ન કરાવાય. અને તું જબરજસ્તી કરાય ને એ એને ફળે નહીં. હું તો જબરજસ્તી કરી, તમારથી થાય ઈ કરો, બરાબર? મારા ઘરના નીતિ નિયમ છે ને એ તો મારી વહુઓએ પાડવા જ પડશે. એ પછી ન પેટમાં પચે ને બટાકા તો ભૂખ્યા રહો, બરાબર? ભૂખ્યા રહીને અપવાસ કરો. ઉપવાસ તો કરવો જ પડશે, એમાં કાંઈ કોઈનું નહીં હાલે. તમારું નહીં હાલે. તમારું આજ સુધી મારે આગળ ચાલ્યું છે તે હવે ચાલવાનું. ના જોયા તે વહુનું ઉપરાણું લેતા. અને વહુનું હાનું ઉપરાણું લશો? તમારે તો એને ઉલટાનું કહેવાય કે તમારી હાહુ જે કરી રહી છે ને એ હંધુય બરાબર કરી રહી છે. પણ ભૂખ્યા ન રખાય કોઈને. હવે આપણા આંગણે કોઈ અજાણ્યો દુશ્મન આવ્યો હોય ને, દુશ્મન એને આપણે ભૂખ્યા ન રખાય. તો આપણે તો આ દીકરી કહેવાય, દીકરી. હવે દીકરીને તો ભૂખ્યા રાખવાની વાત કરે છે. ક્યાં રાખવાની વાત કરી? આ બટાકાની સૂકી ભાજી, મોરૈયો, સાબુદાણાની ખીચડી, પછી ખીર, શેકેલા સિંગદાણા, આ હંધુય તો બનાવવાનું છે. છાશ છે. અને હવે આનાથી વધારે શું જોઈએ? સાબુદાણાના પાપડ છે. હવે આટલી બધી તો 56 ભોગ જેવી તો વસ્તુઓ બનાવવાની છે ઘરમાં. અને પેટમાં તકલીફ થાય છે. આ હંધાય નાટક છે 11 ન કરવાના. તમને શું ખબર પડે?
એ છે ને મને નવ આઈટમ ગણાવી, કેટલી નવ, સાબુદાણાની ખીચડી, તું આ બધું કેટલી હજુ તો કાંઈ નથી જણાવ્યું. હજુ તમને ખબર નથી. આ રાજગરાનો શીરોય બાકી રહી ગયો છે, અને પછી આ બટાકા અને રાજગરાના છે ને ભજીયા બને ઈ બાકી રહી ગયા, અને આપણે ખબર અસલના ટાણે પરાઠા બનાવતા ઈ. આ તો આ 11 એટલે 11 રસ પીવાનો મહિમા કહેવાય. જેટલું બનાવીએ ને એટલું ઓછું, અને પછી તો ગળચૂસ છે ને બધાને. અને 11 એટલે શું કહેવાય ખબર? આપણે 11 એટલે થોડુંક ખાવાનું હોય, ભૂખ્યું રહેવાનું હોય અને ભજન કરવાનું હોય. એટલી બધું ઠાઈ ઠાઈ તે ગણાવ્યો ને, એટલી બધી વસ્તુ પેટમાં નાખવી ને એટલે ઊંઘ આવે ને, કાંઈ ભજન ન કરી શકવી. અને મને તો એમ થાય છે કે આપણે 11 નથી રહેતા, 11 ખરા અર્થમાં દામિની રહે છે આપણે, સમજ્યા? બસ બસ બસ, વહુ પુરાણ બંધ કરો. અંધુય પતી ગયું. આ હું મસ્ત ભજન કીર્તન કરીને આવીશું. એ મૂડમાં રહેવા દ્યો હો. આ ખોટી છે ને મારા મગજની પથારી નહીં ફેરવો. આ વહુના ઉપરાણા લેવાનું રહેવા દ્યો. મને હંધી ખબર પડે છે મારે આ ઘરમાં હું કરવું ને હું ન કરવું. સમજી ગયા ને? ના 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 ના, ડોકા લાવવાની કઈ જરૂર ના. હા શું છે ને એ હું કહું છું, પણ કાંઈ હાચું ના. મૂંગા ભરાવ. જમીને મૂંગા મરવાનું કે પાછી 11 રહે. કળ બકડ ને તકડ સકડ થાય તો મકડ ન મૂકે, તો મકડ પછી તકડ ન થાય, એટલે અકળ કરવું કે મકડ કરવું, આ બંનેમાં તકડ બરાબર છે. શું કરો છો તમે? આ હકડ ને બકડ ને ડકડ ને મગજ ફરીને જ ગયું ને? ભરેલાનું ફરે થોડું. એ વાત એ સાચી. જેને પહેલેથી આપ્યું જ ન હોય એને પાછું મળે નહીં. તારી વાતે હાસી જ છે. હા, આ જરાય મુંજાતી તું તારે હરખા ભેગા થયા છે. એટલે કેવા હું માંગો છો? મારા બુદ્ધિ નથી એમ? ના એટલે એમ કહેવાય નહીં, પણ આમ જોવા જાય તો બધાને ખબર જ છે. આ બુદ્ધિ નથી ને એટલે તમારું ઘર હાલી ગયું છે. બાકી તમને દે કોણ? અને ભૂલે ચૂકે જો કોઈ ખારા બાપે દીકરી દીધી હોય ને તો 6 મહિનામાં છૂટું કરે. આ હું શું સારા ટાઈમથી પડીશું અહીંયા. હા હા ભાઈ, તમારો આભાર કે અમે તમને સહન કરીએ છીએ. બાકી તારી જેવીને હાસવે કોણ? હા, સાચી વાત છે તમારી. આ તમારા ઘરમાં રે કોણ? તમારા બા. ભગવાન કેવી માટીના ઘડા છે. હાજુ કહું, આ બાને બનાવ્યા હશે ને પછી જે માટીનું બાચકું હશે ને ભગવાન એને પાછું સીવીને મેલ દીધું કે આમાંથી હવે બીજું પૂતળું તો નહીં જ બને. હોય નહીં. સાચું. એમ? હા હોય ને. વાહ ભાઈ વાહ, અમારા બા હાટું થઈને આ ભગવાન એક જ બાસકું ખોલ્યું હતું એમ ને? એ ભગવાન બાચકું તો બરાબર ખોયલું હતું, પણ બા બની ગયા ને પછી બીજું આવું પૂતળું બનાવાય એમ નહોતું. ધરતી ઉપર કેટલાક ને હાચવવા. એટલે મારા બા કઈ પૂતળું છે? હે, આ છે ને હંધાઈ કરતા મારા હારામાં હારા બા છે. આવા તો કોઈના બા નહીં હોય. હા, તમારા બા જેવા બા તો આખી દુનિયામાં કોઈના ન હોય ને. આ વહુ ને પરાણે પરાણે વ્રત રખાવે. નો રહેવું હોય ને તોય તે ભૂખ્યું રહેવાનું. હવે આવી તો કેવી હાવું હોય. બરાબર છે, એટલે હોય નહીં. તમે છે ને તમારા બાનો પક્ષ લાવવાનું થોડુંક ઓછું રાખો. સૌદીનું વહમું પડશે તમને આ બધું. પણ એમાં વ્રત રાખવાનું કે તો હું થઈ ગયું હારા માટે જ છે ને. આ ઈ બાને તમે ઉપવાસ કરશો, આ ફરાળ કરશો તો ખાવાનું બચશે, થોડુંક અનાજ બચશે. હે, અને ઈ બાને તમારું છે ને આ શરીરે સારું તંદુરસ્ત થાય. અઠવાડિયામાં 5 દી ઉપવાસ કરીને તો તંદુરસ્ત ન થાય. ખાટલામાં ખોખા જેવા થઈને પડી જાય. તો માણા ટળી ન જાય. એ તો ઉપવાસ કરવાથી અમુકનો માણા ઊભો થાય. ઉપવાસ એમ તે આપણે એવું કરીને આ તમે હમણાં થોડાક માંદા રહ્યો છો કે નહીં? આ શરદી ને ઉધરસ ને હાલતા ઊભું હોય તમે ઉપવાસ ચાલુ કરી દો. મારે નથી કરવો ભાઈ. હે, અરે પણ તમે તંદુરસ્ત થઈ જાવ કે નહીં? આ ખોટી દવાઓ લેવી, ખોટું તમારે ઊતું રહેવું, આરામ કરવા. ખેતરે નથી જાતા હમણાં તો. આપણે એક કામ કરી આજથી જ તમારો ઉપવાસ ચાલુ. બપોરના રોટલા ન ઘડું તમારા હાટું હવે. અમારે બા કે ને એટલું જ થાય. સમજી તું? આ બાએ કીધું છે તમારે લોકોએ ઉપવાસ કરવાનો તો તમારે કરવાનું. મને નથી કીધું. તો? મને કઈ તો ખબર પડે. હામાં ઉપવાસ કરાવતી નહીં હોય એને તે. તો દામિનીને કીધું વિચારીને. દામિની કાંઈ બોલી ન શકે. ભોળી છે થોડી એટલે એ જાતું કરી દે. બાકી મને કહે ને તો આમાં આખા ઘરને ઉપવાસ કરાવું. અરે પણ જો બાને ઉપવાસ ન કરાય, બા હમણાં એમે તે ફૂંકાઈ ગયા છે. હે? આ શરીર લેવાઈ ગયું હાવ એનું. આ પેલા કેવું સારું શરીર હતું. આ ગાલ કાઢી ગયા હતા અને હવે હાવ ગાલે હુકાઈ ગયા છે. આ તું છે ને હવે બા પાસે ઉપવાસ કરવાનું રહેવા દે. ઈ દામિની બહુ કરી લે તું તારે. આ તમારા બા હુકાઈ ગયા છે. પેલા આંટી હારા હતા. તો આ દરવાજામાંથી બહાર કાઢવા હોય ને તો બાપાને ને મારે બે હાથ પકડવો પડતો તો એ બા બહાર આવતા. તે બરાબર જ છે ને. 90 કિલોનો ગડબો છે.
તમારા બા વધારે પડતા જ હારા હતા. બહુ હારા છે તમારા બા. તો હું કહું છું દામિની વહુને ખોટું લાગ્યું. તે ખોટું જ લાગે જ તે ને. મેં તમને ઉપવાસનું કીધું, તમે કેવી ફટદેરાન મને ના પાડી દીધી. એમ દામિની વહુને ખોટું ન લાગે? હવે આ બાને કેમ સમજાવું? કેમ હું સમજાવા? ગુજરાતીમાં ચોખ્ખી ભાષામાં કહી દેવાનું કે તમે કેવો ને એવું નહીં થાય. તું કાંઈ ન બોલ. હા, આ તારી જીબડી સિવેલી રાખજે. આ તું કાંઈ બોલવા જાય ને તો વાત વધશે. અને બા પછી એકવાર છે ને હઠે ચડે ને પછી કોઈ ના નહીં હો. હા, ખબર છે મને. હું તો કેટલાય વર્ષથી આવીને ઈ જ જોઉં છું કે તમારા બા હઠે ચડે ને તો કોઈના નહીં. આમે છે કોના બધાને લેતા પડે છે. ઈ કે એટલે વાત ના પૂરી થઈ જાય. એને કીધું એટલે પતી ગયું. પછી કોઈનું હાલે નહીં ન્યા. તો તમે જોવો, આજ તો બાને મનાવીને જ રહો કે તમારા દીકરા પાસે ઉપવાસ કરાવો. પછી હું જોઉં છું કે તમે કેમ નથી માનતા. પણ હું બા હારે વાત કરી અને બાને કહે કે આમ છે ને દામિની વહુને ઉપવાસ કરાવવાનું ન કહેવાય, એનાથી થાતો ન હોય તો પરાણે ન કરાવાય. આ હરખથી ને આમ એને અંદરથી મન થાતું હોય ને તો કરે તો બરાબર છે. આ તમે પરાણના હું કામ ઉપવાસ કરાવતા છો? જે હો તમે હું વાત કરી પ્રેમથી. પાકું પાકું, પણ તું કાંઈ માથાકૂટ કરતી નહીં અને તારે કોઈ જાતની મગજમારી કરવા થતી નથી. કે હું આમે ક્યાં મગજમારી કરું છું? હું તો સાચું હોય ને બોલું. સાચું તો હગા બાપને કહી દેવાનું હોય. બિચારી દામિની એક તો અઢી હાડકા, એમાં ઉપવાસ કરે તમારે હે હું? એ વાતે હાસી, પણ હવે આ બાનો સ્વભાવ જ એવો છે. શું કરવું? હાલતા ને ચાલતા ગમે ત્યારે એ છે ને આવું ને આવું જ કરતા હોય. જો મારી વાત સાંભળી લ્યો. કા દામિનીના ઉપવાસ બંધ થાય અને કા તમારા ચાલુ થાય, નક્કી કરી લેજો. એટલે પણ આપ સપડા માણસો છે ઘરમાં બધા હંતા અહીંયા ભેગા છે. આકડ બકડ ને દકડની વાત થઈ હતી. દકડમાંથી બકડ કાઢી નાખી, બકડ વધે. આ કેટલો સમય થઈ ગયો પણ આના ઠેકાણા નહીં પડે. આ બંધ બાળને રસોડામાં હું કામ કરે છે ને ઈ મારો ભગવાન જ જાણે. એ દામિની વાવ, એ દામિની વાવ, આ બાર કુડાવ. ખબર નહીં એટલી ધીમી છે કામમાં કે કાંઈ કામમાં ભલીવાર નથી. હું છે બા, હું રસોઈ બનાવતી હતી. ઓહો હો હો, હજી સુધી ફરાળ તૈયાર નથી થયું. હું બનાવતા હતા તમે. ફરાળ ક્યારનું તૈયાર થઈ ગયું છે. ઉપવાસમાં ખાવાની અંધી વસ્તુ બનાવી નાખી છે. તો હું બાકી છે. રોટલીનો લોટ બાંધી હતી. તમને મેં હવારે પ્રેમથી ના કીધું ને, ના પાડીને કે નથ બનાવવાનું ફરાળ સિવાય કાંઈ પણ આ ઘરમાં આજે હંધાએ 11 કરવાની છે કીધું ને. અને બા, મેં તમને કીધું ને કે મારે 11 નથી રહેવી. મેં કીધું તું ને કે હું 11 નહીં રહી શકું. તો પછી પાછી વાતો કામ કરો છો? મારે તમને કેટલી વાર પ્રેમથી સમજાવવા. એકવાર તો પ્રેમથી કહી દીધું તું કે આપણા ઘરમાં નિયમ છે હંધાએ 11 કરે એટલે કરે. પછી આ મારે વારે ઘડીએ કેટલી વાર કહેવાનું છે તમને? તો હું ક્યાં નિયમ બદલું છું? તમે લોકો રહ્યો ને, મેં ક્યાં ના પાડી છે? મેં તમને પ્રેમથી કીધું તું ને કે હું નહીં રહું. દામિની વહુ, હવે મને એમ લાગે છે કે તમારા માટે મારી વાતનું કોઈ મૂલ્ય નથી. સાચી વાત? બા, તમારી વાતનું તો બહુ મૂલ્ય છે. તમારા પૈડા બોલ ઝીલું છું. તમે જે કહો નહીં હતું એ કરું છું. ખાલી 11 વાળી વાત છે ને ઈ રહેવા દો. 11 વાળી વાત કેમ રહેવા દે? હા, કઈ રીતે રહેવા દઉં? તમને કીધું ને કે આજે 11 સિવાય ઘરમાં કાંઈ નહીં બને. તો તમે મારી વાતનો કયો પડ્યો બોલ ઝીલ્યો? બા, આ એક જ વાતથી તો ના પાડું છું ને. બીજી કઈ વાતમાં ના પાડી છે પણ તમે સમજતા જ નથી. બા, બા, માની જાવ ને એક વાત. કેટલા પ્રેમથી તમને કહું છું. એટલા પ્રેમથી તો છે ને બાપુએ નહીં કીધું હોય તમને. હા, આ બાપુને ચડાવો બેટા બેટા. આ તમારા બાપુ મને ફરિયાદ તો કરતા જ હતા તમારી. જો આ ઘરમાં મારા જ નીતિ નિયમ ચાલે છે ને મારે તમારા પ્રેમની કોઈ જરૂર નથી. હું તમારી સાસુ છું. હું જેટલું કહું ને એટલું હંધુય કરી નાખવાનું. પણ કહેવાય છે ને, પરિવર્તન સંસારનો નિયમ છે. ઈ પરિવર્તન સંસારના નિયમ હશે હો, પણ આ ધર્મ બરમમાં ઈ બધું વસ્તુ ન આવે. અને 11 તો વર્ષોથી આપણા વડવા હોય કરતા હતા અને ઈ જ નીતિ નિયમનું પાલન કરવાનું છે. હવે મહિનામાં 2 દી ભૂખા રહેવાનું આવે તો હું તમારા બાપાનું ઘસાઈ જાય છે. હે, મારા બાપાનું કાંઈ નથી કહાવાનું. એક વાત તો જવાબ આપો તો તમે મને. આ તમે મને 11 રહેવા ઉપર મજબૂર કરો છો. આટલું બધું દબાણ કરો છો. આ 11 રહેવાથી મને શું ફળ મળવાનું છે? મને શું ફાયદો થવાનો છે? એકવાર કહો તો. પણ હોય ફાયદો. કયો?
આ તમે વૈકુંઠમાં વાસ કરશો. અહીંયા જીવતા જીવત તમને છે ને આ ભગવાનના આશીર્વાદ મળશે અને ક્યારેય જીવનમાં દુઃખી નહીં થાવ. પણ ઈ ક્યારે જ્યારે માણસ પોતાના મનથી પોતાના આત્મવિશ્વાસથી રહેતું હોય ને ત્યારે એની અંદરથી ઈચ્છા હોય કે મારે 11 રહેવી છે, તો એમાં એવું લખ્યું હોય છે ને કે માણસનું મન હોવું જોઈએ. અને જો મને આ ભૂખી રાખીને તમને હું મળવાનું છે, ત્યારે મારું મન અરે પણ ભૂખ્યા રહેવાની ક્યાં વાત કરી છે? મેં તમને કીધું તો છે કે આ ફરાળનું હંધુય જે બનાવવાનું છે એ તમારે ગળચવાનું છે, પણ તમને સમજાતું જ નથી. પણ આ કહેવાય છે ને કે મન હોય તો માન હોય તો માંડવે જવાય. ઈ હંધી વાત મને ખબર છે. તમારે મને સલાહ સૂચન આપવાની જરૂર નથી અને આ કહેવતો કહેવાની કોઈ જરૂર નથી. તમને કીધું એટલું કરો ને, વધારે પડતું કે દોડા પણ કરવાની જરૂર છે. દેવાય છે ને હજુ વાત નથી કરી લાગતી. હું મનમાં બબડો છો? હા, મનમાં ને મનમાં સાસુને કડવા વેણ બોલો છો? હા, આ ડોહી વેલી ઉપર જાય ને તો તમને લોકોને શાંતિ થાય, પણ યાદ રાખજો આ ધર્મની વિરુદ્ધ જશો ને તો ભગવાન તમને નહીં છોડે. તોબા તોબા તોબા, આ શરમ કરો શરમ. આ તમે તમારી વહુને આવી વાત કરો છો, બધું આપો છો, શ્રાપ આપો છો. શરમ કરો શરમ. આ વૈકુંઠની વાત કરો છો ને, તમને તો નરકમાં જગ્યા નહીં મળે. હા, આ તમારા જેવી વહુઓ તો એ જ ઈચ્છતી હોય કે તમારા જેવી સાસુને તો નરકમાં જગ્યા ન મળે. ભલે ને આ પૃથ્વી પર આટા ફેરા મારતી રે, તમે તો એ જ ઈચ્છો છો. મારે હું કામ એવું ઈચ્છવું જોઈએ? આ મને એક વાત કહો તો, આ તમારા દીકરાએ તમારી હારે વાત નથી કરી ને? અરે મારો દીકરો મારી એકે વાત ન કરે, અને મારા એકે હરફને એમ ન કહી શકે કે ના બા તમે કહો છો ને એ હંધુય હાસુ. તમારા જેવું હાસુ કોઈ વ્યક્તિ જ નથી આ પૃથ્વી પર, ને હકીકત ઈ જ છે. જોવો બેટા, આટલા પ્રેમથી સમજાવું છું, પછી મને નહીં કહેતા કે મેં મારો સ્વભાવ બદલ્યો. ઓ નહીં કહું. મને એના કોઈ છાનમાં નહીં ખાય. ક્યાં ખબર પડવાની છે? હું બબડેશ. હું એ છે ને, એ કાંઈ નહીં, ફરાળ સિવાય કાંઈ નહીં બનાવો હો, એમ કહું છું. આ છે હારી જીવકી, પણ બહુ ચાલાક છે. આને જ સીધી લાઈન પર લાવવાની છે મારે. સીધે રસ્તે ન આવીને તો મારે સીધે રસ્તે લાવી તો પડે. હું ધીરુકા આ જોની સીણા બીણા વાઢીને આટા વીટા મારીએ. પણ તમે ખાલી સૈણા જ વાટજો, સૈણા બૈણા વાઢોમાં ખાલી સૈણા વાટો ધીરુ કાકા. હા અને આ તમે છે ને આ આખો દી અહીંયા રહ્યો છો, રાતે અહીંયા હુવો છો, આ જનાવરથી તમને બીક નથી લાગતી? એમાં બીક શું લાગે જનાવર તો વયા જાય લે, આ ક્યારેક તમને કઈક ભેટી જાય તો શું કરશું અમે? અરે ધીરુ કાકાને ખબર ય ન હોય, જનાવર આવીને વયા જાય. એમ જનાવર વયા જાય. આ જનાવરે તમારા પાયાના લાગે. જનાવર આટા મારીને વયા જાય. ઓય કુછો, ઓહો, હું છે વાડીએથી આયલા આવતા લાગે. ધીરુ કાકાને મળ્યા કે નહીં? કાન હેઠો ઉતરીને ક્યાં ન્યા તારે સરવું છે? બંધ કર. બોલો. હું બોલવાનું? આ તું ક્યારે આવ્યો સુરત થી? 3-4 દી થયા. લે આ 3-4 દાડાથી તું આવ્યો છો તો અમને કહેતોય નથી. વાડીએ ગયા તા બે ભાઈઓ. લે વાડીએ ગયા તા તો તાર પ્રોગ્રામ છે ને? છે આ ધીરુ કાકાને અમને કહી દ્યો ક્યારે કહેવાનું છે પછી? ધીરુ કાકા તો આવે જ. આ તો મને કેવું જોવે કે ને મને હંમેશા વારો તારો હું કામ કરો હે? પણ ધીરુ કાકા તમારા ભેગા હતા તમને ઈ નો કહી દે. ભાઈ હવે તારી ખબર પડી ગઈ મને. આ હેને હંમેશા ઘૂસ કરે હે. હારો હંધે થી વાહે મને કે ને ઈ તપેલામ વેજ્યું હોય ને તો મને ફોન કરે કે આઈ લવે અહીંયા પ્રોગ્રામ છે. એટલે એવું કરજો. એને કાલ કર્યો તો આપણને ક્યાં કીધું તું? ના રે ના, કોઈ દાડો કહેતો ને. ખાઈ હાથ દીધા વૈયા ગયો ને પણ. તું ના પાડી તો અમે વહી આવશું ને આપણે ભાઈ એમ જો તૈયાર થઈ જજે ને બીજા બે પાંચ ને કહી દેજો. કહી દીધું છે અત્યારથી ધીરુ કાકાને બપોરે નથી જમવાના. પણ ગામના જેટલા જવાનિયા હોય ને હંધાને તારે બોલાવા જ પડે. ધીરુ તું સુરત કાકાને- થી આવ્યો ડોહો. ગામ ધોવાડો બધે આવવાના છે. તો ગામ ધોવાડો બંધ કરવાનું ક્યાં કહું તને? ના ના, તો 3 જણા વૈયા ગયો. ત્રણ ને સૈણા ત્રણ ને અમે બે એના મિત્ર છે, સૈણા ખાસ લેતા એની હારવાર આવશું, હોય. સૈણા લઈને આવશું. પણ સૈણાને ધીરુ મારે કાકા શું કરવા સૈણા લઈને ગયા? જવું આપણે. સુરત થઈને આવ્યો તું ખર્ચો નો દે. હા તો ધીરુ કાકા અડધો દઈ દે. પણ ધીરુ કાકા હેનો ભાગ આપે હે? ધીરુ આ સુરતના કાકા- રૂપિયા તું સાહેબ છો. આ સુરતની પાર્ટી છે, આપણે તો સુરત કોઈ દી જોયો નથી. નહીં. પ્રોગ્રામ તો આનો જ કરવાનો થાય છે. તો કરવો જ જોવે ને. આ કેટલી ગાડીઓ રિપેર પણ કરે. મારે ક્યાં ના પાડું પણ અમે 3 આવો. હા પણ અમે 3 આવશું ને, અમારા બીજાને એક અમે બે પ્રોગ્રામમાં એવું જતા હોય એમ તેને બોલે. અમારે હા, લાવવું મારા પડે ભાઈને ને મારે કેમ કુશાલભાઈ. પેલું હાલ કે હે? હું ગમે પ્રોગ્રામ અમારે કેવું જ પડે. પણ એમ તો નો હાલે ને. 3 અમે રોજ અમે 3 જણા રોજ બધા પ્રોગ્રામમાં જતા હોય તો તો? અમારે બધાને લાવવા કે ન મારા લાવવા? બાપાને મારે કેવું પડે.
એને ખોટું લાગે તરત. અરે તમારા બાપા અરે, ને બે, ઓ ભાઈ. કેમ કેમ ભાઈ મારા બાપાથી હું વાંધો પણ મારા બાપાનું નામ પડી તો ભાગે તો ક્યાં? આપણે એટલે, એ! ત્રણ પ્રોગ્રામ કરી લેવો આપણે આપણા પૂરતો પ્રોગ્રામ કરી લેવો આપણે નથી પ્રોગ્રામ તો એની જવું પાસે જ કરાવવાનો છે એમ ક્યાંથી પ્રોગ્રામ હાટું ન માને. મિની, કેમ આ કામ પડતું મેલીને બેહી ગઈ? તો હું કરું હવે કામ નહીં થાય મારાથી. પણ શું થયું? હા કમરમાં દુખે છે અને પેટમાંય દુખે છે. કે આમ અચાનક? અચાનક કીધું તું ને મેં કાલ કે તમારા બાને સમજાવું કે મને ઉપવાસ ન કરાવે, મારે 11 નથી રહેવાય એમ. તોય તે મને પરાણે 11 રમડાવી ને આ પેટે મેં દવા લીધી અને આ પેટે દવા લીધી ને એટલે પેટમાં ભળે છે. એમાં બળે છે તો આ ઠંડુ કાંઈ કરી દઉં શરબત? તો ઠંડુ કરી દો. જ્યારે કીધું તું ત્યારે તો મારી મદદ ન કરી અને હવે મદદ કરવા આવ્યા છું. હા કાલે આખો દી ભૂખી રહીને આજે આખો દી આ કામ કર્યું. હવે તને તો ખબર છે ને કે બાને કંઈ ને કંઈ ફાયદો છે નહીં, એટલે જ તમે તને કીધું હતું કે એને હારે લપ કરવા કરતાં એ કે નહીં માની લેવાનું. બાને કઈ ને કઈ ફાયદો નથી તો કરી લીધી ને નુકસાની. આ ભોગવવું તો મારે પડ્યું ને. આ તમારા બાની જીતના કારણે મારે સહન કરવું પડે છે. અને હવે એમને કહીને કે મને પેટમાં દુખે છે એટલે તરત કહે કે અંધાએ નાટક છે કામ નહીં કરવાનું. અરે પણ આજે કરું કાલે કરું કે ગમે ત્યારે કરું કામ તો મારે જ કરવાનું છે ને. તો અંધા નાટક મારે હું કામ કરવા જોઈએ? હા એ વાત બરાબર છે. તો હાલ પછી આપણે ડૉક્ટર પાસે જઈ આવી. નથી જાઉં મારે તમારી યારે ક્યાંય. સાવ હશે ને તો જઈ આવશે. કાલે કીધું તું તો બાને સમજાવવાનું સમજાવી દીધું હોત બાને. બાને મોઢે કહી દીધું હોત તો આજે આ દીનો જોવો પડત ને. પણ નહીં, હજુ તો આ શરૂઆત છે ને. તો આગળ આગળ જોવો ને. આ તમારા બાની એક જીત તમે પૂરી કરી છે. અગર જો આમને આમ હાલતું રહ્યું ને તો થઈ તમારા બા છે ને આ છાતીએ બેહીને થાણા છાપશે. અરે પણ એ બધી ક્યાં વાત આગળ જવા દેશે? તું અત્યારે આ પેટમાં દુખે છે એનું કર ને. શું કરું? હા દવાખાને જાઉં ને તોય બા બોલશે નથી જાઉં મારા દવાખાને. હવે કામ કરવાનું છે ને જાઓ તમે કામ કરવા માંડો. આ કડીક પોરો ખાઈને એટલે સારું થઈ જાય. અરે કામ તો થયા રાખશે પછી. આ પેટમાં દુખે છે તો દવાખાને તો જવું જ પડશે ને. અને બાની વાત રહીને તો બાને હું કહી દઈ બા બા બા. હવે એ આ નહીં સમજે તો હું સમજશે? બાને કહી દેવું એટલે હિંમત છે તમારામાં? તમે જઈને બાને કઈ કહી શકો? કહેવાનું હતું તો કીધું ને. કહી દીધું હોત તો આજે કઈ થયું જ ન હોત ને. અરે બાપા જે થઈ ગયું ને જવા દે ને. હવે જાઓ જે- હું કામ દઉં? નહીં જાવ તો જોઈ લીધું ને આ તમારી બાના જીતું પરિણામ. હજુ એ કરો બાની જીતું પૂરી ખબર પડે. હવે છે ને આ બાને કડક શબ્દોમાં કેવું જ પડશે. ખોટે ખોટી નુકસાની થાય ને એ તો જરાય નથી પહોંચતી. આ ઉપવાસ ન રહેવાથી કે ઉપવાસ રહેવાથી ફાયદો થતો હોય એ થાય, પણ જે નુકસાન થાય ને એ તો જરા કંઈ નહીં. ના સમજાવતા તમારા બા કે બાપ અરે દવા લેવાની છે. બીજું કોઈ વાંધો નથી મને. તું કઈ આપણા ઘરના નીતિ નિયમ વિરુદ્ધ કે રીતિ રિવાજની વિરુદ્ધ નથી, ધર્મની વિરુદ્ધ નથી. પણ માણસની મજબૂરી હોય ને તો ભગવાન સમજે. અને એમ જ આ હંધી પરિસ્થિતિમાં મૂકવા વાળો કોણ હોય છે? ભગવાન જ ને. ભગવાને ક્યાંય એવું કીધું છે કે ભૂખા રહીને મારા ભજન કરો કે મારું નામ લ્યો? ભગવાને તો કીધું છે આ હાચા મનથી મને એકવાર યાદ કરશો ને તો હું હાજર થઈ જાય. હા હવે હું સમજુ છું, પણ હવે આ બાને કોણ સમજાવે? બાની તો બસ એક જ જીત છે, એ કે થવું જોઈએ બસ. એ બધું છોડીને તું હાલ દવાખાને જઈ આવી અને બા કાંઈ કહે ને તેને જવાબ હું આપી દે. હાલ બેઠી થા નિરાતે.
ભગવાન માતાજી હાશ સારું થયું તમે આજ મળી ગયા મને કા કેમ હું કામ પડ્યું કેમ કામ હોય તો જ તમારી પાસે અવાય એમ નામ ન અવાય ના એટલે કહું છું ખાલી કે સારું કર્યું અહીંયા મળી ગયા તો હું કઈ કામ હોય તો જ તું ગોતતી હઈશ ને કામ તો છે બહુ મોટું કામ છે તમારું બોલી નાખો આ મન વગરના જવાબ દેવો હોય ને તો મારે એવી કાંઈ જરૂર નથી બોલવાની બોલી નાખો ને હા હવે આવ્યા લાઈન ઉપર હવે હું બોલું હા હું તમને શું કહું છું હો આ તમને કઈ વાત મળી કે નહીં એની આ દામિની અને દેવેન બે દવાખાને ગયા છે સમાચાર મળ્યા કે નહીં કેમ પણ હું છું થાય હું હા રોજના ઉપવાસ આ બિચારી સોડી ભૂખીને તરસી રહે તો થવાનું શું હતું છેલ્લે તો એ માંદી જ પડવાની હતી ને આ માંદી પડી છે દવા લેવા ગયા છે અરે આ તો બાઈ હવે ભારે કરી છે મેં કીધું તું કે તમે છે ને આ પરાણે કોઈને ઉપવાસ ન રખાવતા પણ ના આખા ઘરને 11 રહેવાનું આખા ઘરને આ કરવાનું અને હંધાઈ માટે આ જ બનશે એના સિવાય કઈ બીજી વાત નહીં તમને ખબર છે હું શું કામ માંદી ન પડી મારી પાસે એક રાજ છે તમને કહું પણ કોઈને કહેતા નહીં હું બા ઘરે ન હોય ને તો સાની મુની ખાઈ લઉં છું ભગવાનને ખબર છે આ ભૂખા પેટે થોડી કઈ સેવા પૂજા થાય ખાય પીને ત્રિદીનો મહિનો અને ખાઈ લેવાય હા, એટલે વિચારું કે આ હારી ટળતી કેમ નથી પણ ક્યાંથી ટળે આ કોઈ ન હોય તેને તું ઠૂસી લે તમારે તો મને ટાળી જ દેવી છે ને પણ ભગવાન જોવે છે બધું મારા પેટમાં કઈ પાપ નથી આ હાચું કીધું એટલે સાંભળવું પડ્યું ને તે પછી આ શું કીધું તને તારે દામિનીને આવું ન શીખવાડાય બચારા ઈ આમ ટળી ગયા એક તો સે હાવ ખખુડી મખુડીને એને ત્યાં બેહાડીને ખવડાવી દેવાય વાહ રે વાહ મારી વાત આવી તો મને ટાળવી હતી અને ઘરના હંધાને હાજા કરવા જ તમારે તો કરવા જ હોય ને આ બા હંદાની વાહે પડી ગયા છે અને ઈ જે ધારે ને ઈ કરીને જ રે આમે તમારા મામા કાટ લેવા હો હું બોલી તમારા બાને હવે કેવું હું આપણે ગૌટું માણસ છે કઈ કઈ તો ખોટું લાગી જાય વળી પાછું ખોટું શું લાગે તમારાથી કે મારાથી ક્યાં કઈ બોલાય છે આપણે કઈ કહીએ એટલે બા સીધા સિંગડા જ મારે તમારા બા છે હવે અમે તો એમ ન કહીને કે જનાવર જેવા છે ઢોર જેવા છે તારું કઈ ને આ તને કઈ સમજ નથી પડતી આટલા વર્ષથી તું આ ઘરમાં છો તો તારે કઈ નથી શીખવાડાતું હું શીખવાડું એને તમારી માં છે તમારે શીખવાડવું જોઈએ મારા બાપાએ નથી શીખવાડી એક જ હું શીખવાડ્યો તે પછી મને શું કહો છો હું તો પારકા ઘરની દીકરી કહેવાય મારું આ ઘરમાં અમે હાલે હું હા બધા હંધે હાલે છે. કેમ આ બધી જગ્યાએ કેવું હોય કે છે ને હાહુ ગમે એટલા જબરા હોય પણ વહુ આવે એટલે સીધા દોર થઈ જાય અને તમે આવ્યા બે તો કઈ ફરક તો પડ્યો નહીં અમુક ને તમને બે ને સીધ્યું કરી દીધી એવું ન હોય આ કયા તો સમાચારમાં હું જોતી હોય તો વહુ ધોકો હોત ને લીએ ની હાવું ને તમે મને છૂટ આપો એટલે હમણાં બા સીધા દોર તો મારા બાને એમ ધોકાથી કઈ અસર ન થયો મારા બાએ તો થાંભલો ખાધેલો છે મારા બાપા થાંભલે ને વાયરે વાયરે મારતા તોય મારા બાની સાંભળી કેવી આમ જો આ ગેંડાની સાંભળી ટૂંકી પડે એવા તો એનું શરીર હતું અને તું કેવી વાત કરીશો મારા બાન કઈ વાગે એમ એ બધા રીઢા થઈ ગયા છે હવે. તમે કેવું બોલો છો હા ભૂલે ચૂકે આ બધી વાતો બાની સામે મારા મોઢેથી નીકળી ગઈ ને તો તમારો વાહો રીઢો થઈ જાય મારું નામ દઈ તું ને પછી વાત કરી નામ તો રોદો પણ ગમે એમ તો બાય રહીને બાયુના પેટમાં વાત ન ટકે કઈએ કોક એક શબ્દ બોલે ને તો આમાં ચાર કહેવા તો જોઈએ જ તે આ તો બા નાખશે એક ઢીકો મને પડશે હા તો હું કાંઈ નહીં બોલું મને માર ખાવો ન ગમે મારો વાહો કાંઈ રીઢો નથી તે બધાને જે માર ખાધા કરું એમાં થયું એવું કે આ દામિની છે ને એ ભૂચી હતી તે બિસાડીએ કાંઈક દવા પીધી હશે ભૂખા પેટે એમાં એને પેટમાં લાઈ બળવા માંડીને દવાખાને જવું પડ્યું પણ હવે આનું કાંઈક તો કરવું જ જોઈએ ને કરવાનું હું હોય હું કરું છું એમ બધા મંડો કરવા બા મંદિરે જાય એટલે આપણે ખાઈ પી લેવાનું પછી કહેવાનું અમે તો રિયાસી ને બા ભાળી જાય તો એનથી વધારે મગજ મારી થાહે એના કરતા બાને જ આપણે પ્રેમથી સમજાવીએ તો કે આ તમારે હંધાઈ ભરત રહેવા હોય જે કરવું હોય એ તમે કરો આખા ઘરની વાહે ન પડો તે કેજો ને કોણ ના પાડે છે તમને કહેતા કા નથી કવચ છું પણ માનવા જોવે ને અમુક તો મને રહેવાનું કે તું રે એમાં તો વાત ખોટી છે નહીં આમે તમારે જરૂર છે હમણાં થોડુંક રહેવાની હમણાં બહુ શરીર વધી ગયું છે તારે ત્યાં દેખાય જ છે દેખાય છે તે તમે કેવા હું માંગો છો આ તમે છે ને તમારો જીબડો અંબારીને રાખો જે હોય તે હાકી લ્યો છો મને માણા વચારે બોલી લ્યો છો અહીંયા ભારે માણા ભેળ આયા નથી ગામમાં ગામમાં ક્યાં વારો આવવા દ્યો છો કાંઈ હે આ ધમ કરતા બોલતા જાતા હો હું તો મૂંગા મોઢે વાહે હાલ્યો આવતો હું જોવું ભૂલી ગઈ મારે ઢોરને પાણી પાવા જાવ છે હાલો તઈ હું જાઉં છું
મારા ભાને સદબુદ્ધિ આપજો અને આને આપજો થોડી. આ લીંબુ તો સરસ થયા છે. વિચારું છું આજે ઉતારી જ લઉં. મસ્ત લીંબુ થયા છો. હા 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 હા, બહુ બધા લાગ્યા છે. વિચારું છું આ થોડા લીંબુ છે ને ગામમાં વેચી દે, 2 રૂપિયા આવે તો ખરા. બાકી બહુ તો એના પિયર પધરાવશે. કે છે બા અમારે ત્યાં તો લીંબુડી ક્યાં છે, તો થોડા મારી બાને ત્યાં ને થોડી મારી બાને ત્યાં, કોઈ ત્યાં મોકલવા જ ન. આ ઉતારીને આજે જ વહીવટ કરી નાખો. તને ખબર છે, તને કાંઈ વાતની ખબર છે? આપણી દામિનીને હોસ્પિટલ લઈ ગયા છે. હું કહો છો તમે? હા, એને અને अस्पताल લઈ ગયા. આ તે કાંઈ વાંધો નહીં, ભલે ને લઈ ગયા. આ કાંઈ હશે, આ થોડા દી થાય ને કે નાટક ચાલુ હોય, ઘડીકમાં ટાંટિયો તૂટે, ઘડીકમાં માથું દુખે, ઘડીકમાં ઉલટીઓ થાય, અને કાંઈ ન હોય તો છેલ્લે હવે કમર તો હતી જ. અરે તું તો હઠીલી હાહુ છો, હઠીલી હાહુ. તારી હઠ હતી કે એ 11 રે અને તેને પરણે રેવડાવી ને તે ભૂખી રહી ને તે બિચારીને પેટમાં દુખવા મળ્યું ને કંઈક થઈ ગયું પેટમાં, એ હાટું 11 રહી ગયા. આ હઠીલી હાહુ હું કામ બનશો તું? અને ઈ ન સમજાતું કે તમે મને હું કામ દોસ્તના ટોપલા દ્યો છો? હા, આ મને કહેવાનો હું અર્થ? હા, મેં થોડી એને કીધું તું કે તું દવા ન લેતી. આ દુધારે માણસ દવા લઈ શકે, પણ એને તો ગળચવું જ હતું. ભૂખ્યા ન રહેવાના બધા બહાના છે, નાટકો છે. તમને ન ખબર પડે, આ તમે ઘરમાં રહેતા નથી ને એટલે. આ अस्पताल ગઈ હશે, હમણાં ડાક્ટર કહે કાંઈ નથી, આ 2 ગોળીઓ હાલશે ને ઘરે જ ભેગી કરશે, બીજું કાંઈ થવાનું નથી. અરે તું જરીક તો કઈક દયા રાખ, મનમાં જરીક તો દયા રાખ. 11 રે, મંદિરે જાય, બધુંય કરે, પણ જે માનવ બનીને જે જીવવાનું છે આપણે, એ બસ એ કઈ નહીં કરે. તું આ કાંઈ ન કરી ને, 11 ન કર, મંદિરે નો બધું કાંઈ ન કરી ને તોય હાલે, પણ તું જરીક હારી હાવ બની જા બસ. અરે બધુંય આવી ગયું. એ મને એક વાત કહો તમે, આ મને ઈ જણાવો, તમને એવું લાગે છે કે હું હારી સાસુ નથ? હા, અરે બધાને ખબર હા કે ના પાડો ને. તમને એવું લાગે છે કે હું હારી હાહુ નહીં? નથી. તું હારી હાહુ ક્યાંયથી નથી લાગતી. નથી વર્તનથી લાગતી, નથી સ્વભાવથી લાગતી, કે નથી બોલવામાં લાગતી. બધી રીતે તું છે ને હારી હાહુ છો જ નહીં, હઠીલી હાહુ છો, હઠીલી. હા, તમને તો એમ જ લાગશે ને, કારણ કે હું મારી વહુઓને નીતિ નિયમ ધર્મ શીખવાડી રહી છું. આપણા ઘરના રીતિ રિવાજ શીખવાડી રહી છું. અને એ તો છે ને સાસુ જ વહુને શીખવાડે, બરાબર? આ તમારી બાએ મને શીખવાડ્યું, તમારા બાને એમની હાહુએ શીખવાડ્યું. એ પેઢી દર પેઢી છે ને એ બધું ઉતરતું આવે. આ તમને એમાં સમજ જ ના પડે, તમે વચ્ચે બોલો જ શું કામ છો? અરે પણ બોલવું જ પડે ને. નીતિ નિયમોની તું વાત કરતી હોય ને તો એનું કંઈક વર્તન એવું બેહુદું હોય, કોઈક મહેમાન આવ્યું હોય ને એનું અપમાન કરતી હોય, કંઈક અજુગતું વર્તન સ્વભાવ એનો હોય, કંઈક ખરાબ સ્વભાવ હોય, અને વાત વાતમાં ગુસ્સો કરતી હોય, તો તું એને બોલ ને, નીતિ નિયમ શીખવાડ ને, તો હજી માન્યમાં આવે. પણ એ બધું જો નીતિ નિયમની વાત કરે એ બધું એને નહીં, તારે શીખ. અને હંતુય ખબર જ છે, મને શીખવાની કોઈ જરૂર નથી. અને આ દર વખતે વહુઓનો પક્ષ લઈ ને આમ સસરા વેળા કરવાનું બંધ કરી દો. જરાય હારા નથી લાગતા, ભૂંડા લાગો તો ભૂંડા. તમને શું ખબર, આ દામિની વહુ આ કામ ન કરવું પડે એટલે કમરનું બાનું કાઢી લીધું. આ થોડા દી પહેલા આ પાણી ભરવા જવાનું હતું તો પાણીનું બેડું માથે ન ઉચકાય એટલે માથામાં બહુ દુખે, એનું બાનું કાઢી લીધું. અને નદીએ આપણે કપડાં ધોવા જતા હતા ઈ બધું બંધ કરી દીધું. હવે તો ઘરે નળ આવી ગયા છે તો ઘરે જ લુગડા ધોવાના. અરે કેટલો પાણીનો વ્યય થાય છે ઈ ખબર પડે છે ના? તો કે બા હું તડકે કામ કરું ને તો મને ઉલટીઓ થાય છે. આ હંધાયના નાટક છે, નાટક. જાણે એના બાપને ત્યાં કેમ રાજ રજવાડામાં જીવી હોય એવા બધા નાટક કરે છે, નાટક. અરે તું વિચાર તો કર. હવે આપણે દીકરી હોય ને એની હાહુ તું જેમ વર્તન આપણે આ વહુ હારે કરશો એવું આપણી દીકરી હારે એની હાહુ કરે તો તને કેવું થાય? એટલે મને કે હાલી જવાબ આપ. મારે એવું કઈ કરવું જ નથી ને. ભગવાને મને દીકરી આલી નથી ને. આલી હોત ને તો મારી દીકરી તો એટલી સંસ્કારી હોત ને કે વાત ન પૂછો. હાહુને બોલવાનો મોકો જ ના આપત. પણ મારા નસીબ ખરાબ, ભૂંડી વહુઓ મળી છે, ભૂંડી. આપણે ઘરે દીકરી નથી ને સારું છે, કારણ કે દીકરી હોત ને તો એ તારી ઉપર જ જાત. મારી ઉપર જતો તો મારી ઉપર જાય ને તો એક ને હાથ દીકરી હોય ને તોય ન ભારે પડે, પણ તારી જેવી જો દીકરી હોય ને તો બીજાના ઘરનું ધનોત પહોંચ કરી નાખે. એટલે સારું છે તારી આપણે ઘરે દીકરી નથી. બોલી લીધું, પતી ગયું. આ બહુ ચિંતા હોય ને બહુની તો જાઓ
પાછળ પાછળ अस्पताल જાવ ને ડોક્ટર હું કહેશે ને જો હમણાં 2 ટીકડા આલશે ને ઘર ભેગા કરશે. નાટક છે કીધું ને. હા, એક નંબરની નોટંકી બાસ છે તમારી વહુ. અરે નાટક નથી. નાટક હોય તો એવું ઇન્જેક્શન ખાવા તૈયાર થાય, કોઈ ખોટા ટીકડા પીવે. એ બધાય ખોટું કરે. આ છે ને તમારી નજરમાં હારું બનવા, એના વરની નજરમાં હારા બનવા આ હંધાય નાટક કરે છે. હવે હાલતી ના થાવ ને મારે લીંબુ ઉતારવા. તમારે જેમ કઈ નવરી છું. અરે નવરી છું. કે વાતમાં નહીં માન, મને એમ લાગે છે હું કરવું મારા મારે નથી માનવું. જાવ જતા હોય તો મેં મોટા આયા વહુનું. એવા દવાખાને બેટા? હા જી એવા દવાખાને. શું કીધું ડૉક્ટરે? કાંઈ નહીં બાપુજી, જુઓ ને આ દામિનીના પેટમાં ચાંદા પડ્યા છે. આ મમ્મીના લીધે. ચાંદા પીડ્યા છે? હા. અરે મારે એમ કે કાંઈક વળી નોર્મલ કાંઈક પેટમાં દુખતું હશે ને એને એસિડિટીની હિસાબે બળતરા થતી હશે. ના ના, આ મમ્મીએ એની પાસે ઉપવાસ કરાવ્યો ને. આમ તો જો કે વારંવાર ઉપવાસ કરાવે છે. આ નોમ હોય, 11 હોય, કાંઈ પણ હોય, એકે તિથિ મુક્તિ નથી તારી મમ્મી. પૂનમ હોય, નોમ હોય, 11 હોય, બીજ હોય, બસ બધુંય કે રહેવાનું, ફરજિયાત રહેવાનું. અને ખાલી દામિની ન રહે તો હું થઈ ગયું, આપણું આખું ઘર તો રહેવી છે. આ ઈ આપણું ઘર રખાવે છે, આપણું તો ઠીક, પણ આ દામિની હવે ન રહી શકતી હોય તો રહેવાની શું જરૂર છે? રાખવાની શું જરૂર છે પરાણે જબરજસ્તી? પણ તારી માને સમજવું જોઈએ ને. જો બધાય ભૂખ્યા ન રહી શકે અને બધાને કાંઈ ભગવાને બધાને શરીર કાંઈ હરખા નથી આપ્યા. કોઈક વધારે સહન કરી શકે, કોઈક ઓછું સહન કરી શકે, કોઈક ભૂખ્યા રહી શકે, કોઈક ન રહી શકે. તો આપણે સહન કરી શકીએ છીએ, આપણે ભૂખ્યા રહી શકીએ છીએ, તો આપણે હાલો રહી નાખવી. તારી મમ્મી કહે છે એટલે, જો કે મારો વિચાર તો ન જ હોય, પણ હવે એ પાસે આખો દી બાજા કરે એને કરતાં રહી નાખું. અરે બાપુજી, વાત એ નથી. આ ઈ રહેવાની ક્યાં ના પાડે છે? ઉપવાસ રહેવાની ક્યારે એને ના નથી પાડી, પણ વાત એ છે કે એને દવા ભૂખા પેટે તો લેવાય નહીં. આ બધું એના લીધે થયું. ઉપવાસ રહી અને ભૂખા પેટે દવા લીધી, એમાં પેટમાં ચાંદા પડી ગયા. તો તારી માને પૂછશું ને તો એ તો એમ જ કહે કે આ બધા ભગવાનના આશીર્વાદ હોય, ભગવાન પ્રસન્ન થાય. હવે હોય એમ પ્રસન્ન ન થાય ભગવાન. આપણે છે ને કોઈકની હારે સારું વર્તન રાખવી, કોઈને દુઃખ ન પોગાડવી, નીતિનું ખાવી, અનીતિનું કોઈ દી ન ખાવી, તો આપણે મંદિરે જવાની જરૂર નથી. ભગવાન છે ને ગોતતો કે આ માણસ રહેશે ક્યાં, આપણી ઘરે આવે. પણ બસ એવું તો કાંઈ કરવું નથી. અનીતિનું લીધું નથી કે આ ખાધું નથી. કાંઈ નહીં, તો હવે ભોગવો. બીજું હું આ 2-3 દિવસ દવાખાને દાખલ કરવાનું કીધું છે. હવે એ આપણે બિચારી આપણે સહન કરવું પડે ને. હવે દાખલ કરવાનું કીધું એનો તો કાંઈ વાંધો નહીં, હાલો આપણે એને દાખલ કરી, મારી દવા આપણે એને લઈ દેવી, પણ એ બિચારીને તો સહન કરવાનું ને. બીજું કાંઈ નહીં. આ તો ખાલી આને કહી દેવું છે કે ઉપવાસ રહેવાનો છે, રહેવાનો જ છે, રહેવો જ પડશે. આ સહન આપણે કરવાનું ને. હું તો કહું તારી માનું નામ છે ને ઓલો હિટલર ન થઈ ગયો 70 વર્ષ પહેલાં? હિટલર જેવી છે તારી માં. બસ જે એ કે ને એમ જ કરવાનું. એની સામે કોઈએ કાંઈ બોલવાનું નહીં. એ કે રાત છે તો રાત. એ કે આ માટલામાં પાણી નથી, દૂધ ભર્યું. તો આપણે કહ્યું હા દૂધ જ ભર્યું છે ને. હા એમ જ આપણે કહેવાનું. હા, તમારે અત્યાર સુધી એમ જ આવેલું છે? હા, હું તો કે એમ જ કરતો આવતો હતો, પણ હવે આ દીકરાની વહુ આવી ને પછી મારે એમ કે સુધરશે, તો કાંઈ લાગતું નથી સુધરે એમ. તો હવે એના માટે કાંઈ કરવું પડશે એવું નથી લાગતું તમને? એ બધું તમે કરો, મારે તો કેવું જીવે એટલું જીવવાનું છે. વાહ, સીધું હાથમાંથી આમ ખેંચી જ લીધો. અરે પણ તમારી જવાબદારી છે એ તમારી માને સંભળાવવાની, તમારી માને કંઈક સમજાવવાની. કાંઈ હું કાંઈ તમને બધાને મોટા કરી દીધા, ભણાવ્યા ગણાવ્યા, નોકરીએ ચડાવી દીધા, અને પછી આ ખેતીનું કામ શીખવાડ્યું. તમે પાછા આવો વેકેશનમાં ખેતીના કામે કરો છો. બધુંય તમને મેં હારામાં હારું તમને 2 પાંદડે કરી દીધા. હવે એક આ નાનું એવું કામ છે, હવે તારી માને સમજાવવાની છે. પણ તમારે એમાં અમારો સાથ તો દેવો પડે ને. આ સ્વભાવ એનો જે છે એ બદલાવવા માટે કાંઈક કરવું પડશે, અને જે કરવું પડે એમાં તમારે અમારો સાથ તો દેવો પડે ને. આ સાથ તું કે એમ કરી, બાકી હું એની સામે કાંઈ નહીં બોલું, એ પહેલાંથી કહી દઉં છું. કારણ કે એની સામે બોલું ને તો એ અઠવાડિયું લગી ખે એક ધારું, બસ એ જ વાત, બીજી કાંઈ વાત જ નહીં. આપણે બધા હરખા જ થઈ. કાંઈ નહીં, એ બધું મેલો. હું મેલવાનું થોડું છે. મેલશું ને તો એને તો આજ પાછી આવશે ને એવડી દવાખાનેથી પાછી હારી થઈને આવશે ને તો પાછી તરત કહે
જો કાલ પૂનમ છો બધાને રહેવાની છે અને ઓલી બિચારી એની સામે કઈ બોલી નહીં શકે ને પૂનમ રહે ને પાછી એને સહન કરવું પડશે દુઃખ. એ જે હોય એ આ જે છે ને એ અહીંયા ને અહીંયા જ છે. આ દામિની કે ભાભી ઘરે જ આવે રિહામણે જવાની વાત કરે ને કે એ બધું પહોંચે ને ત્યાં સુધીમાં આ બધું નિવાડો લાવો. રિહામણે જાય એટલે જોજો એ પાછા સાંભળજો તમે. રિહામણે જાય ને તો આ મારા ખોવડાની આબરૂ જાહે કે ઓહો આ નરેશભાઈની વો રિહામણે ગઈ. એ તો કેવી મોટી મોટી ગામમાં વાતો કરે છે અને ગામમાં 5 માણસો મને પૂછવા આવે છે. એના ઘરનું સમાધાન જે કરાવવું હોય ને એ મારી પાસે આવે છે અને મારા ઘરમાં જવા ભવાડા થાય નાક કપાય તો એ કરતા નહીં. અમને આબરૂ નહીં પડી છે બાપુજી, પણ આ સાથ દેવામાં તમે ના પાડો છો. અરે સાથ તો તું કે એ કરવા તૈયાર છું. હાલ ને તું કે એ કરવા તૈયાર છું. તને પહેલા મેં બોલી કરી છે, સમજી લેજે તું. હા તો અમે કઈ પછી તમારી કરવાનું બરાબર છે. હા હાલ હું અત્યારે વાડીનું કામ પતાવું. હા જરીક કેરા વાળીએ જા મેં આમ જરીક મૂકીને આવ્યો સીણા ખાવા જરીક. હા પાવડો ન્યા જ છે ને. એ હા ડૉક્ટરે શું કીધું? હજી બતાવવા જવું પડશે? ત્રણે દીનું કીધું તું, ત્રણ દી તો થઈ રહ્યા છે. પેટમાં લાઈ બળવાની ઓછી થઈ કે હજી એવું ને એવું જ છે? લાઈ તો સહેજ બળે છે ને અહીંયા દુખે છે થોડું થોડું. સમજાતો નથી કે શું કરવું. આ દવા તને નુકસાન કરશે. અટાણે તો સારું લાગે, દુખાવા મટાડવા પી લેવાની, પછી આગળ તો બધું નડવાનું જ છે ને. તો હું કરું ભાભી? બીજું કોઈ રસ્તો છે મારી પાસે? હા, કમરનો દુખાવો હતો ને એને મટાડવા હાટું દવા લીધી હતી. દવા લીધી એમાં ને એમાં આ બીજી દવા આવી ગઈ. ચિંતા ન કર. એવું હોય ને તો આપણે ડૉક્ટરને ફેરવી નાખશું. શહેરમાં જઈને બીજા ડૉક્ટરને વાત કરશું, ક્યાંકથી તો નિવારણ મળી જાય ને. અરે કાંઈ નથી કરવું. એમ આ ડાક્ટર ને આ દવાખાનાનું બધું આમ હાલતું રહે ને તો બાપ તારે ગુસ્સે થાય. બાને કામ શું છે? આખો દી ગુસ્સે થવા સિવાય બીજું કાંઈ આવડે છે? કોને ખબર સમજે છે હું એના મનમાં. આ તું દવાઓ ખાધી. અરે આવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. બેટા દામિની, હવે કેવું છે તને? પેટમાં હજુ એ દુખે છે થોડું. પણ બેટા આ ઉપવાસ ન કરતી હોય તો તને ખબર છે ને આપણી ત્યાં હતી અને બા કેટલા કડક હતા. કહેતા હતા ને કે બધાને ઉપવાસ કરવાનો, પણ તને કરવા દેતા હતા. ખબર હતી કે તને આવી તકલીફ છે, તને ન્યાય નહોતા ઉપવાસ કરવા દેતા, તો પછી તને અહીંયા ન કરાય ને. એ શું કરે એમાં? એ બિચારી તો નાચ પાડે છે. બોલવા દે દામિની મને. કેટલા દી આમને આમ સહન કર્યા કરીશ બાનું તું? ફૂઈ, હું તમને વાત કરું. આ દામિની તો નાચ પાડે છે કે મારાથી ઉપવાસ નહીં થાય, હું ભૂખી નહીં રહી શકું. પણ મારા હા હું જબરજસ્તી કરાવે છે ઉપવાસ. ન કરે ને તો આખું ગામ ભેગું કરે. પણ બટા મીરા, તું તો કાંક કહેતી હોય. મારી દીકરી તો મોઢાની મોડી છે એટલે કાંઈ ન બોલી શકે. બા વાત એમ છે કે તમને તો ખબર છે ને અમારો કમરનો દુખાવો, એ કમર દુખતી હતી ને એને મહિના દીની દવા આપી હતી ડાક્ટરે. કીધું હતું કે આને ભૂખ્યા પેટે ન લેતા, ખાઈને લેજો. હવે વચ્ચે આવી 11 અને અહીંયા અમારે નિયમ છે કે હંધાએ 11 રહેવાની. ઘરમાં જેટલા હોય ને એ હંધાએ 11નો ઉપવાસ કરવાનો. પણ મારે ભૂખ્યા પેટ કેમ લેવી એ દવા? તો ન લેવાય ને બટા. આ તારું હાહુ હઠીલા છે ને તો તારે હઠેલું થવાય. એની સામે તું એના જેવી થાય ને તો તને આવું કોઈ નહીં કહે. એની સામે એના જેવું થોડું થવાય. મેં દામિનીને 50 વાર કીધું કે તું તારી રીતે રહેવા માંડ. ખોટું બોલીને ખાઈ લેવું સારું. આ માંદા થઈને દવાઓ ખાવીને ના કરતા. બટા દામિની, આ તારા જેઠાણી કહે છે ને હાસી વાત છે. તું હાવ ભોળીને ભોળી રહી. થોડુંક આની પાસેથી શીખ ને તો આવી હેરાન ન થા. બા હા ઉપવાસની કોની હારું રહી છે? આપણા પોતાના હારું અને એક તો ભગવાનની ભક્તિ કરવા હાટું. એમના નામે ઉપવાસ રહી છે ને. હવે આપણું મન જ ન હોય તો એ કરેલો ઉપવાસ ન ગણાય અને પોતાનું પેટ સારું રહે,
પોતાનું શરીર સારું રહે ને એટલે લોકો ઉપવાસ કરે છે. હવે જો સાના માના ખાઈ લેવું હોય તો એ ઉપવાસ શું કામનો? પણ દામિની, આપણી તબિયત સારી હોય ને તો બધું કરાય. આપણને ભૂખ ન ખમાતી હોય ને તો આ કરવાની કોઈ જરૂર નથી. હાસી વાત છે અને એવું કોણ કહે છે કે ભગવાનની ભક્તિ કરવા હાટુ ઉપવાસ કરવો જ પડે? કોઈ માણસ ભૂખું ન રહી શકતું હોય તો એમને મેં ભગવાનની પ્રાર્થના તો એ કરી શકે. એવું હું સમજુ છું ને. અને હું તો ઉપવાસ રહેવા તૈયાર જ હતી, પણ આ ભૂખા પેટે દવા લેવી પડી અને એમાં મારા પેટનો દુખાવો વધી ગયો. દુખે જ વધી જ જાય. હજી તું આવી રીતના કરાય ને તો છે ને વધારે તકલીફ પડશે. કઈ સમજતા જ નથી તમે બધા. આમ દામિની, આ મીરા કહે છે ને હાસી વાત છે. સાનું મનું ખાઈ લેવાય. આ પેટ ભરેલું હોય ને તો ભક્તિ થાય. અને ભગવાન એમ નથી કહેતા કે પેટના જીવડા મારીને મારો ઉપવાસ કરો તમે. ના બા, એ વાત ખોટી એટલે ખોટી. એ તો નહીં થાય. તો શું કરવાનું છે? તારે આવી રીતે હેરાન થવાનું છે અને મારે જોવાનું. તો એક કામ કર, તું હાલ ઘરે. મારે આવી રીતે હેરાન નથી કરવી તને. જે થવાનું તે થઈ ગયું ને બા. હવે ગુસ્સો ન કરો, મગજને ટાઢું પાડો. ક્યાંથી શાંત પડું? અમારી દીકરી હેરાન થાય છે એ હું જોયા કરું અને શાંતિથી સાંભળ્યા કરું બધું. હું એ જ કહેવા માંગુ છું આને કે આપણે દુઃખી થતા હોય ને તો બે વેણ ભલે સામે બોલવા પડે, પણ આ ભૂખ સહન ન કરાય. ફોઈ, હું તો તમને કહું છું, એવું હોય ને તો એકવાર તમે વાત કરી જોવો ને. આ મારા હાહુ કદાચ તમારી વાત માની જાહે, બાકી અમારું તો કોઈ નહીં માને. ન હું માને, હું જઈને બધી વાત કરું છું હમણાં. અને ન પહોંચતી હોય ને મારી દીકરી આ ઘરમાં તો હું લેતી જાઉં છું હારે. બાપ, હું કાંઈ નથી કરું. હું ભાભી તમે તે બરાબર જ છે, ભલે વાત કરતા હોય. હું તને જવાનું નથી કહેતી, પણ વાત કરવી જરૂરી છે. ફોઈ, વાત કરી લ્યો. જાવ જ છું હમણાં. અને તું કાંઈ બોલતી નહીં. હું છે ને હમણાં તારે હાવને ખખડાવીને આવું છું. એ હું મારા ઘરે અમારી દીકરીને ઉપવાસ કરાવે અને હેરાન કરે છે. ખબર નથી પડતી હવે દવાખાના એ ફદિયા જાય છે એટલા. અને મારી દીકરી હેરાન થઈ અલગ. જાઉં છું હમણાં. ગાજર બહુ મસ્ત છે હા આ વખતે વાડીએ. વેવાણ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ગુડ આપ. કા મારા ઘરનો રસ્તો ભૂલો પડ્યા? તમે ભૂલો પાડવા દીધો ને એટલે ભૂલો પડ્યા છે. ક્યારેક આ મોઢા પર છે ને થોડું હસી ખુશી રાખો. 12 વાગેલા હોય એમ જ મળો છો મહેમાન કાયમ. વેવાણ, મેં તમને આવા નહોતા ધાર્યા. મારી દીકરીને હેરાન કરવા નહોતી મોકલી આ ઘરમાં. કેવા નહોતા ધાર્યા? ઈજ એટલે કે તમારી હઠના લીધે અમારી દીકરીને હેરાન કરો છો. તમને હું મળે છે એમાં ખુશી? તમને શું લાગે છે તમારી દીકરી દૂધે ધોયેલી છે? તમે બહુ સારા સંસ્કાર આલ્યા છે તમારી છોડીને. હા, અરે તમારી દીકરી તમારું નાક વાઢે ને એમાંની છે. સાસુની સામે 20 ફૂટનો જીબડો કાઢીને તો બોલે છે. અને હું તમારી દીકરી અમારા ઘરે હેરાન થઈ ગઈ. આ ઘરના કામ સિવાય કરવાનું શું છે? વેવાણ, તમને ખબર છે છતાંય તમે મારી સામે વાત ફેરવો છો. મને હું ખબર. ઈજ કે મારી દીકરીને આમ જબરજસ્તીથી ઉપવાસ હું કેમ કરાવો છો? અચ્છા, તાણે વાત ઉપવાસની છે એમ ને? હા, અમારા ઘરે હતી ને તો અમારે હાહુના એવા નિયમ હતા કે બધાનો ઉપવાસ કરવાનો. પણ મારી દીકરીને તકલીફ હતી ને શરીરમાં એટલે અમે એને ઉપવાસ નહોતા કરવા દેતા. તકલીફ વાળી દીકરી દીધી તમારી એમને? અંધારામાં રાખ્યા અમને એમને? તમારી દીકરીને થોડા દાડા થાય નહીં કે આ ઉલટીઓ થાય, માથું દુખે, ચક્કર આવે, પડી જાય. આ ખાવા પીવાનું હતું કે ભૂખમરો જ હતો તમારા ઘરમાં? પેલા જોવા આવ્યા મારી દીકરીને ત્યારે તમને નહોતી ખબર? ખબર નહોતી ને કે આ માય કાંગલી જે છે એ આખી જિંદગી આ ભૂખમરાને લીધે આવી થઈ ગઈ છે. ત્યારે તો બહુ મોટું મોટું તમે બતાવ્યું હતું અમને. હંધુય મોટું બતાવ્યું હતું. અમારી દીકરી આમ છે ને તેમ છે ને ફલાણું છે ને ઢીકણું છે. હવે એક ઉપવાસ કરવામાં તમારી દીકરી ખાટલા ભેગી થઈ ગઈ. કાંઈ એક ઉપવાસ નહીં. આ તમે મહિનામાં નોમ કરાવો છો, 11 કરાવો છો, પૂનમ કરાવો છો, 20 કરાવો છો. એટલે મહિનામાં મારી દીકરીને ખાવાનું જ નહીં. એટલે હું આ અમારા ઘરના નીતિ નિયમ બદલી કાઢવાના? તમારા દીકરીને પરણીને અમારા ઘરની વહુ બનાવીને લાવ્યા તે અમે અમારા ઘરના હંધાઈ નિયમ બદલી નાખીએ એમ? એ તમારા નિયમના કારણે મારી દીકરી હેરાન થાય છે એનું તો જો.
સામે દવાખાનું કેટલું જાય છે તમારું? હું કીધું તમ હું બોલ્યા? તમારી દીકરી બિચારી ગરીબડી ગાય જેવી છે એમ? તાઈ સિંગડા ફેરવે એવી છે? એ તમને લાગે છે? પછી માણસને સહન કરવાની હદ હોય કાક. હવે હઠીલા બનશો ને તો વહુ વગરના રહો. બસ હા, મને સલાહ આલવાની જરૂર નથી. હા, આ મારી મોટી વહુ છે, કોઈ દી મારી સામે એક હરફ નથી ઉચ્ચાર્યો. અને આ તમારી દીકરી, શીખવાડ્યું હોય માએ તો સંસ્કાર આવ્યા હોય ને, પણ માએ શીખવાડ્યું તું હામે ને હામે જ બોલજે. હાહુની હામે આ 20 ફૂટનો જીબડો છે ને બેટા, એને લપ લપ કાચબાની જેમ છે ને ચલાવતી જ રહેજે. તે તમને એમ લાગે છે કે તમારી મોટી બહુ કઈ બોલતી નથી? એ હંધુય બોલતી હોય કે તમે છે ને આ વહુનું ઢાકો છો, સમજે? બસ આ તમારા જીબડાને લગામ આપો, જરાય હારા નથી લાગતા. તમને એમ છે કે તમે આ બધું કહી રહ્યા છો એ બધું સારું છે, પણ જરાય સારું નથી કરતા. આ તમારી દીકરીનું ઘર ભંગાવવામાં છે ને સૌથી મોટો હાથ તો તમારો હશે, કારણ કે તમે જ બગાડો છો તમારી દીકરીને. આમાં ક્યાં બગાડવાની વાત આવી? વેવાણ, તમે થોડું તો સમજો. અમારી દીકરીને પેટમાં સાંધા પડે છે ઉપવાસ કરવાથી. આવા તકલીફમાં ઉપવાસ ન કરે, ભગવાન તમને પાપ કરશે. હા હા, મને તો બધા પાપ લાગ્યા છે. જે દીતી તમારી છોકરીને મારા ઘરની વહુ બનાવી ને એ દીતી હંધાય પાપ મને જ લાગ્યા છે. હો વાત નહીં એક વાત, તમને મારી દીકરી ન ગમતી હોય ને તો હું અહીંયાથી લઈ જાઉં. મારી દીકરીને હેરાન કરવા નથી માંગતી. લે બોલો, નીક્યો પૂછ. અરે લઈ જાવી હોય તો લઈ જાવ ને, અમે ક્યાં અહીંયા હા કડે બાંધી રાખીશ તમારી દીકરીને. એ તો એમ કહો કે અહીંયા બધું રાજ રચીનું રજવાડું મળી ગયું છે તે તમારી દીકરીને અહીંથી તમારે ઘેર ન થાવું. રહેવા દ્યો, મારું મોઢું ના ખોલાવો અને મારી હારે રકઝક કરવાની કોઈ જરૂર નથી. સમજી ગયા? આ તમારી છોડીને સમજાવો કે સાસરીમાં કઈ રીતે રહેવાય. આ તમે પરણીને આવ્યા તમારા સાસરે તો તમારી સાસુએ કહ્યું એમ કર્યું ને. આ તમારી દીકરી તો હંમેશા અમારી વિરુદ્ધ જ ચાલે છે. એ મારી હાહુએ કીધું ને એમ કર્યું. એનું કારણ એ હતું કે મને મારી દીકરીની જેમ તકલીફ નથી. આ તકલીફ હોત ને તો મારે હાહુ ઉપવાસ ન કરાવત, બસ તમારે જેવા ન હોત. આ ઉપવાસના નામે તો તમે આખી પુરાણ લખી દીધી, ઉપવાસ પુરાણ. બસ આ તમારી છોકરીને કહેજો અમારા ઘરના નીતિ નિયમ પ્રમાણે રહેવાતું હોય તો રે, નહીતર સમજી ગયા? વેવાણ, આ તમે જે કરો છો ને મારી દીકરી હારે એ સારું નથી કરતા. હા ન થારું કરતી, થાય ઈ કરી લેજો. અને હવે તો ઈ જ થાહે. આ ઈ ગયા મોટા મોઢા ઉપાડીને. હા સાસુમાં મજામાં ને? હું તો મજામાં જ છું ને. ઘરે બધા? બસ બધા મજામાં છે, પણ મારી દીકરી મજામાં નથી. એનું શું કરશો? હા, એ તો મજા બગડી ગઈ હતી તો દવાખાને લઈ ગયા હતા અને હવે સારું છે. સારું જોઈ ને, પણ સમય તમને એમ નથી લાગતું કે તમારા બા ખોટું કરે છે ઘરમાં? થાય છે, ખોટું થાય છે અને મને એ ખબર છે, મને સમજાય છે બધું. પણ હવે જો સાસુમાં, તમને તો ખબર છે કે મારા બાનો સ્વભાવ જ આવો છે. હવે અમે ઘણી કોશિશ કરી, પણ કેવું હોય છે કે માણાનો સ્વભાવ મરો તોય ન બદલાય, એ તો તમને ખબર જ છે. હવે અમે સહન કરી જ છીએ અને તમારી દીકરીને મેં સમજાવી દીધી છે. એને ધીરે ધીરે બધી ખબર પડી જાય. કુમાર, મારી દીકરીને હું મારા ઘરે લઈ જવા માંગુ છું. કેમ? એટલે એમ કે એ વાત કહેવા આવી છું તમને કે જો તમને મારી દીકરી ન પોહાતી હોય અને મારી દીકરીને જો આવી રીતે હેરાન કરવાની જ હોય તો હું મારી દીકરીને મારી ઘરે લઈ જાઉં. હું મારી દીકરીને જીવતા જીવત આવી રીતના હેરાન થાય ને એવું ક્યારેય નથી ઈચ્છતી. જો તમે એવી બધી વાત ન કરો. હા, હમણાં થોડાક દિવસ માટે તમારે એને ઘરે લઈ જવી હોય કે વિચારીને આરામ થાય, આરામ કરી શકે, એટલા માટે લઈ જવી હોય તો તમે લઈ જઈ શકો છો. ના ના, હાવ લઈ જવાની છું હું તો. કેમ કે તમારે તમારા બાને કાંઈ કહેવું નથી અને મારી દીકરી કંઈ બોલતી નથી, મોઢાની મોડી છે, એટલે તમે લોકો બધા એને હેરાન કરો છો. ખબર છે કે મારી દીકરીને ઉપવાસ નથી થતો તોય તે તમારા બા જબરજસ્તીથી કરાવે છે. એટલે આ જે તમારી બધી વાત છે એ દામિનીએ જ તમને કીધી છે ને? જો મારી બાને હું બધી વાત કરું જ છું
પણ જો તમને એવું લાગતું હોય ને તો તમે રૂબરૂ જ જોઈ લેજો. વસ્તુ એવી છે કે હવે સ્વભાવના લીધે આ બધી તકલીફ છે. નથી મારા બાપુજીની વાત માનતા, નથી મારા મોટા ભાઈની વાત માનતા, એટલે તકલીફ પહેલેથી જ છે. તો તમને એમ લાગે છે કે આ પહેલેથી તકલીફ જે છે એ મારી દીકરી હોત સહન કરે? સાંભળો, અમારા ન્યાય આવા નીતિ નિયમ છે જ, પણ મારી દીકરીને આ પેટની તકલીફ છે ને એટલે અમે એને ઉપવાસ નહોતા કરવા દેતા. અમને એમ થયું કે હારે જઈ નહીં એની હાવું એને સમજશે, પણ ના, આ તો તમારા બા એટલા હઠીલા છે કે એની હઠ મૂકતા જ નથી. એ જ તો પ્રોબ્લેમ છે. એની હઠ એવી હોય છે કે એમાં અમારે બધાને ઝૂકવું જ પડે છે, અને જો વાત માનવામાં ન આવે તો હુંનું હુંય થાય છે. ઈસ તો વાંધો છે. આ તમારા બા તમારા લોકોની કોઈની વાત નથી માનતા. પણ દામિનીને મેં જે રીતે સમજાવી છે, તમે થોડુંક એને એ કહો ને કે સાસુમાનો સ્વભાવ આવો છે તો કઈ રીતે રહેવાનું. વાહ જમાઈ, આ જ્યારે હોય ત્યારે મારા દીકરીને આ બધું બાંધછોડ કરવાની બધી વાત નહીં. એ તમારા બાને કાંઈ સમજવાનું નહીં. હો વાતની એક વાત, જો મારી દીકરી ન પોહાતી હોય ને તો હું મારી દીકરીને મારા ઘરે લઈ જવા માંગુ છું, અને જે હોય ને એ મને જવાબ આપજો. હું જાઉં છું ત્યારે. વાત તો સાંભળો. ના ના પાડો છો તમે. જાત્રાએ જાવું છે તો જાવું છે, આમાં કઈ ના હા ચાલશે જ નહીં. મેં નામ તમારું ને મારું બંનેનું નોંધાઈ દીધું છે, એટલે હવે છે ને કોઈ બાનું કાઢતા નહીં. એ જાત્રાએ પછી જાવું, પેલા આ ઘરમાં જે ધીંગાણું થયું ને એનું કઈક પરિણામ લાયતું હવે હરકું. ધીંગાણા કાંઈ નથી થયા. હાથે કરીને બધા ધીંગાણા છે ને તમારી વહુએ ઊભા કર્યા છે. ખોટે ખોટે છે ને મને બદનામ કરવાની જરૂર નથી. હાલો તમારો સામાન ભરવા લો ફટાફટ. અને તું બધું પેક કરે, અહીંથી નીકળવાનું છે. હાલો આમ હામો હું જોવો છો? અમે નક્કી કરી નાખ્યું છે, અમારે ભેળું આવવાનું છે તમારે રહેવા. આ બધી હું મગજમારી તે માંડી છે. કેમ મગજમારી હે ની બા? અમે નક્કી કરી લીધું છે કે અહીંયા તમે હકેથી રહેવા નહીં દો, એના કરતા સારું છે ને કે અમે નોખા રહેવા હોઈ જઈએ. એટલે હા એટલે એના બા આવ્યા ને એને તેડીને લઈ ગયા. એટલે દામિની અને મમ્મી લઈ ગયા તો લઈ જ જાય ને. અહીંયા દુખી કરવા કોઈ રાખે કોઈને છોડીને? આને એના પિયરમાં તેડવા આવશે કાલ સવારે. તમારે તામનામ રહેવાનું. એટલે મેં નક્કી કર્યું કે ભાઈ આપણે નોખા રહેવા વહી જાવું, આપણે કઈ બા ભેગું રહેવું નથી. અરે તો જો આમ મીરા મને હોતે નારે લઈ જજો. હા તો- મારે છે ને આ તારી માં ભેગું મારે નથી રહેવું. હા તમે આખી જિંદગી આમનામ જ કાઢી છે. આ ઉપવાસ કરાવીને ટાળી દીધા છે. હાવ આ દાદીના વાળ નથી ઉગતા. હું હા હંધુ હું જ કરું છું ને. નીતિ નિયમ ધર્મ આ બધું શીખવાડવું એ કઈ ખોટી વાત છે? ખોટી વાત નથી બા, પણ આ છે ને હંધુઈ માપે મેળે સારું લાગે. આ હંધાઈને તમારા આખા ઘરને હું કામ ઉપવાસ કરાવવો જોઈએ? આ તમે જે કરો એ હંધાઈને કરવાનું. આવો કયો નિયમ છે? કયા ઘરમાં આવું હાલે છે? મેં તો ખાલી આ એકાદશી કરવાનું જ કહ્યું હતું, બીજું કાંઈ નથી કીધું. હા એક બોલો માં, અઠવાડિયામાં 5 વાર રહેવાનું કહેતા હતા. મંગળવાર રહેવો પડે, શુક્રવાર રહેવો પડે, ગુરુવાર રહેવો પડે, શનિવાર રહેવો પડે. ખોટું હું કામ બોલો છો? હા 11 ને પોસી પૂનમ તો ઊભી જ હોય. હા તે 11 ને પૂનમ તો કરવાની જ હોય ને. અને કોઈ બીજા વાર માટે મેં કે તમને એમ નતું કીધું, ઈ તો હું કરતી હતી. તેમાં કોઈ બે જાતના ખાવા ન બનાવવા પડે એટલે ફરાળનું ખવડાવતી હતી. હા હા તમારી વાત એકદમ હાચી. આ અટાણ લગીને તમે હંધુ સારું જ કર્યું છે. હા મારે તમારા અવગુણ ગાવા જ નથી ને તમને તો કાંઈ મારે કેવું જ નથી. હું મારા બાપાને એમ કહું છું આ તમારો બિસ્તરો ભરો, પેટી તૈયાર કરો અને મારી હારે વહેતા થાવ. પણ તારા બાપા તમારી હારે હું કામ આવે? લે હવે એને ટાળ દેવાના છે. આખી જિંદગી ઉપવાસ કરી કરી આટલા તો થઈ ગયા છે. હવે થોડા ઘણા જીવે છે તો જીવવા દે 2-5 વાર. અરે પણ મારે એની હારે જાવું છે, અને હું એની હારે હું કામ ન જાઉં એ મને કારણ દે. કારણ કે હું કામ ન જાઉં કે લે હા નાના છોકરાનો જરાય વિચાર કર્યો? હા બચારો મને કહેતો હતો કે બાને સમજાવો. બાપુ તમને એટલી વાર કહી ગયો કે બાને સમજાવો, આ ઓલી ટળી જાહે. ટાળી દીધી, હાવ ટાળી. ભાઈ હવે તારે જો એટલા બધા ઉપવાસ કરવાના અભરખા હોય તો તું એકલી કરીને હાલ હાલ તારી હારે હું કરું, પણ આ છોકરાને હું કામ ઉપવાસ કરાવી દીધી. અને અને જો પરિણામ જોઈ લીધું ને, આજ દામિની ગઈ, કાલ મીરા હોતે વહી જાહે. પછી આપણે શું કરશું? ભજન ગાવું આપણે ભાઈ, આપણે ત્રણે ને ઓલો નાનો છોકરો. બા ઉપવાસ કરવા વ્રત રહેવા એ ખોટી વાત નથી, સારી વાત છે કે રહેવા જોઈએ. પણ કોઈ માણાને કઈ વાંધો હોય ને ન રહ્યા કે ઉપવાસ, તો હું એની વાહે પડી જવાનું? એનો વાહો લીધો તો વાહો હચોડી છોડીના ઘરમાંથી બહાર કાઢી.
આખી દુનિયામાં દેર જેઠાણીના ઝઘડા હોય અમારા ઘરમાં હાહુ વાવ ન હતો અને ઈ પાછું હાહુનો વાક હતો. ગમે એને પૂછો ને અને આપણે આ વાત કરો ને કે ઉપવાસ કરાવે છે પરેણે, તરત એમ કે તો પછી હાહુ કતરજડ કહેવાય. પણ આ કતરજડ ને ક્યાંય ભાનસ છે. અરે રાતે કેટલી વાર મને ઊંઘ ન થાવી. આ જે દિવસે રાતે ફરાળ કરીને હૂતો હોય ને તે દિવસે આખી રાત આમ વળ ખાતો હો, તોય કોઈ દી મને એમ નથી કીધું બાને કે બા મારે કઈ ખાવું છે. અને ઓલી બિચારી તો છે ને તે સહન કરતી હતી, પણ જયારે એની હદ આવી ગઈ ને પછી એને કીધું આ બધું, એની માને વાત કરીને, અને હું તો એમ કહું છું સારું થયું, સમજે એની માં લઈ ગઈ. આને ઈ જ જોવે છે. હા, બાને એટલું જ જોતું છે. બા અમે હંતાઈ વઈ જઈએ ને પછી તમે આમ જો આખો મહિનો ઉપવાસ કરજો. આ રાંધવાનું હું કામ બનાવવું જોવે? હું તો કહું આમ જો ભૂખ્યા જ રહેજો ને તું તારે. આમ આપણે ઘરું ભર્યું છે અને એ બધું ઓગળી જાય ને ત્યારે અમને યાદ કરજો. અને આમે એને ઉપવાસ જ કરવો પડશે, કારણ કે ઈ છે ને રાંધવાની તો આવડી છે પહેલેથી, એટલે કઈ રાંધશે તો નહીં, અને ઉપવાસ કરવો પડશે. એ પરેણ ઉપવાસ કરશે. હવે ભલે ઉપવાસ કરે, નામના નામ લે. ઉપવાસ એ કોને કર્યો કહેવાય? એક ટાણું ખાય એને. બા તો ઉપવાસ કરે તો આખો દી મોડું તો ચાલુ હોય એનું, તો ઉપવાસ કર્યો એને. હા. ઉપવાસ કરવી ને તો ઓછું ખાવાનું હોય. આ તો પેટ ભરીને ઊંડો એક ખાય, કેળાની વેફર ખાય, કેળા ખાય, બટેકાનો શેરો ખાય, રવો ખાય, રાજગરાનો શીરો ખાય. હા, બાકી હોય તો હાબુદા ન પલાળે લે. વાત હવે તો કરે નવું છે. કાઢ્યું છે તો ફરાળી પેટી છે બનાવે છે ક્યાંકથી. કોને ખબર ક્યાં શીખ્યા બધું આ? અમારે કાંઈ સાંભળવું નથી. હાલો ને તમે જજ મોર થાવ ને. ના શું કામ પણ? કોઈ જવાન નથી. કેમ? ના હું હવે એવું કાંઈ નહીં કરું. હું મીરા વહુને નહીં કહું, દામિની વહુને નહીં કહું કે એ ઉપવાસ કરે. મને ઠીક લાગશે તો હું કરી, તમારે ન કરવા હોય ને તો વાંધો નહીં. હું તમને એવી કોઈ આડોડાએ નહીં કરું કે નહીં જીદ કરું કે નહીં હટ કરું કે તમે હંધાએ ઉપવાસ કરો. મારી ભૂલ થઈ ગઈ, મને મારી ભૂલ સમજાઈ ગઈ. હા, શું બોલો છો? હાવ હાસું તાર બાપુના હમ. લે હવે તો પતી ગયું બાપુ. હવે તમે કાંઈ ન બોલતા. બા એકવાર તમારા હમ ખાધા એટલે એ પાળે જ. અરે પણ ઈ આમ મારા હમ ખાય છે ને, જે મને ઉપવાસમાં એને અડધો તો ટાળી દીધો છે. હવે આ મારા હમ ખાય ને આખો ટાળી દે. એને ક્યાં નાવાની સવાનું છે? હું વયો જાઉં તો. હા હું કા બોલો, માનું છું કે મારો સ્વભાવ જિદ્દી છે, હઠીલો છે, પણ હું તમારા હમ કોઈ દી ખોટા ના ખાઉં. હાદી તને તો ખબર છે ને બેટા, હું તારા બાપુના હમ કોઈ દી ખોટા ના ખાઉં. હા હું જિદ્દી છું, પણ એટલી જિદ્દી નહીં કે તમારા હમ ખોટા ખાઉં. તો બા હવેથી આ ઘરમાં હંધાઈ માટે નિયમ છૂટા. વાહ. હા, દામિની વહુને આપણે પ્રેમથી સમજાવીને થોડીક એની તબિયત વધારે સારી થઈ જાય પછી તેડી આવશું. હા તેડી આવશું. સારું. અને તો પછી આમ જો આવ્યા પછી પાછા કઈ ડિંડક શરૂ નહીં થાય ને? કોઈ નાટક નહીં. પાકો? તારો દોસ્તારોનો વકીલ છે ને ઓલો મહેશ, એને કહેજે સ્ટેમ્પ પેપરમાં લખાણ કરે અને પછી આ તારી મમ્મીને ત્યાં લઈ જજે અને નોટરી કરાવે કાગળિયાની કે હું ક્યાંય ઉપવાસ નહીં કરાવું, હું ને કાંઈ નહીં કહું. એવા નીતિ નિયમો બનાવી નોટરી કરાવી આની સાઈન લેજે તો જ આ માનશે. નકર આપણે કેસ કોના ઉપર કરશું આપણે? હે હું તું કે ને એ કરી દઈ, પણ હવે હું તમને લોકોને કાંઈ હેરાન નહીં કરું. તમને લોકોને પગે લાગુ નહીં કરું બાપા, હેરાન નહીં કરું. તો રેડી પતી ગયું. હવે તમારું નામ ન લેજો. હા તો સારું, હાલો. આ વખતે આ મીરા બહુ કહે છે તમારા, એટલે આ તમને માફ કર્યા. હવે પછી આપણે બધા ધ્યાન રાખશું. વાહ બાપુ. સારું ત્યારે.